દામિની, કેટલી વાર છે તને કેટલી વાર કહ્યું સવારમાં? અરે ચા લઈને આવને, મારે મોડું થઈ રહ્યું છે. દામિની, સાંભળે છે કે નહીં? સાંભળું છું. બેરી નથી થઈ ગઈ. સાંભળે છે તો કહી તો શકે ને કે આવું છું કે નથી આવતી, કામ કરું છું એમ. નથી કેવું. તમારે ચા જોઈએ છે ને, ગેસ ઉપર મૂકી છે, બને ને એટલે આપી દઉં છું. પોતે તો જાણે કેમ મારા એટલા સવાલના જવાબ આપીને ઊંધા વળી ગયા હોય ને એવી રીતે વાત કરે છે. અને અવાજ છે ને થોડો ધીમો રાખો. અવાજ ધીમો નહીં રે. અને ગેસ ઉપર મૂકી છે એટલે જા લઈને આવ, મારે જવું છે, મોડું થઈ ગયું છે ઓફિસ જવામાં. તો આમ પણ મોડો ઉઠાડ્યો છે મને. તો વહેલા ઉઠી જવાય ને આપણે. રાતના 2 વાગ્યા સુધી ફોનમાં કોઈની સાથે ચેટિંગ ના કરાય, તો છે ને સવારે ઉઠવામાં મોડું ના થાય. 10 વાર ઉઠાડીને ગઈ હતી. હું રાતના 2 વાગ્યા સુધી શું કરું છું અને શું નહીં એ વાતની ધ્યાન રાખવાની તારે કોઈ જરૂર નથી. હે, મારે જે કરવું હોય ને હું કરીશ. કેમ મારે જરૂર નથી તો કોને જરૂર છે? હા, જો આવી ગયો મેસેજ. વાત કરી લો. પૂછતી હશે મેને બબ્બુને ચા પી. આ બધી બાબત નહીં, તારે કોઈ બડાપૂછ કરવાની જરૂર નથી. તારે છે ને મારી પર્સનલ લાઈફમાં કોઈ ઇન્ટરફિયર નહીં કરવાનો. પત્ની છે ને તો પત્ની તરીકે રહે આ ઘરમાં. તો મને શું કામ કરાવો છો તમારા પર્સનલ કામ? બોલાવી લો ને અહીંયા, એટલે ખબર પડે. બોલાવી લો એટલે તું કોની વાત કરી રહી છે? આ જે હોય ને સાફ શબ્દોમાં કહી દે એટલે ખબર પડે. જાણે તમને તો ખબર જ નથી કે સાફ શબ્દોમાં હું શું કહેવા માંગુ છું. ખબર છે, તું મીરાની જ વાત કરી રહી છે ને? હા, મીરાની વાત કરી રહી છું. આ તમારા કામ શું કામ મારી પાસે કરાવો છો? ઘરના બધા કામ તો મારી પાસે કરાવો છો. હું ઘરવાળી છું એટલે, અને એ બહારવાળી છે એટલે એને ફરવા લઈ જવાની. અરે મારી જ ભૂલ છે કે મારા મમ્મીના કહ્યા પ્રમાણે મેં તારી સાથે લગ્ન કરી લીધા. લગ્ન ના કર્યા હોત ને તો આજે આ નોબત જ ના આવત. અરે તો હજુ ક્યાં મોડું થઈ ગયું છે? લઈ આવો ને ઘરે, એટલે ખબર પડે કે કોણ કેટલું ધ્યાન રાખે છે. હા તો લાવીશ. હું મીરાને આ ઘરમાં લાવીશ અને જોજે હા તારી સામે મીરા મારી સાથે આ જ ઘરમાં રહેશે. હેમ, તમને શું લાગે છે એટલી આસાનીથી તમને હું મીરાને આ ઘરમાં લાવવા દઈશ? સપનામાંય નહીં. આવા છે ને દિવસમાં સપના જોવાનું બંધ કરી દો. હું તમને છૂટાછેડા આપીશ ત્યારે તમે એને લઈને આવશો ને નકટીને. મારા ઉપર હાથ ઉપાડે છે, મારા ઉપર હાથ ઉપાડે છે. હા, ધ્યાન રાખજે. હા તું બોલે છે ને સાંભળી લઉં છું એટલા માટે કે તું મારી પત્ની છે. સાંભળવું પડે એમ છે ને એટલે સાંભળો છો. તો પછી હવેથી નહીં સાંભળું. હા જ પછી હું તારી કોઈ પણ વાતને નહીં સાંભળું. અને તે જે બાબતે મારી સાથે ઝઘડો કર્યો છે ને એનું પરિણામ જો. હવે આ બાબતનું પરિણામ તારે ભોગવવું પડશે. તૈયાર છું, કારણ કે મને ખબર છે વધી વધીને તમે શું કરી શકશો મારી સાથે. તમારે જે કરવું હોય એની કરી શકો છો. બધી છૂટ આપું છું તમને. હું ડિવોર્સ કરીશ તારી સાથે. અને હા, વકીલને બોલાવીશ અને પોલીસ કેસ કરીશ કે તું છે ને મારા ઉપર દબાણ કરી રહી છે, પૈસા માંગી રહી છે, પૈસા નથી આપતો ને એટલા માટે તું મને ડિવોર્સ પણ નથી આપતી. પછી શું કરીશ? પછી તો આપવા પડશે ને? નહીં આપવા પડે, કારણ કે મારી પાસે છે ને આ તમારા કાળા ચિઠ્ઠા જેટલા છે ને એ બધાના પ્રૂફ છે મારી પાસે. સમજી ગયા? રાત્રે 2 વાગે તમે ચેટિંગ કરીને સૂઈ જાવ છો ને પછી ફોન મારી પાસે હોય છે. મારી પાસે બધા સ્ક્રીનશોટ છે. ખાલી એકવાર પોલીસમાં ગઈ ને તો જેલમાં જતા રહેશો. કઈ વાંધો નહીં. હા તારી સાથે અહીંયા રહેવું ને એના કરતા તો જેલમાં રહેવું વધારે સારું છે. તો જાઓ ને, શું કામ અહીંયા રહ્યા છો? જાઓ. છતો જ રહીશ. હા તારે મને કઈ કહેવાની જરૂર નથી ને. આ મારું ઘર છે, તારું ઘર નથી કે તું જો હુકમી ચલાવે છે. તમને બહુ ખબર કે આ કોનું ઘર છે. આ ઘર છે ને મારું છે. મારું, તમારું અને તમારા મમ્મીનું. મીરાનું ઘર નથી. મીરા મીરા હા દરેક વાતમાં મીરા ક્યાંથી વચ્ચે આવે છે? તમે લાવો છો મીરાને બધી વાતમાં વચ્ચે. તમે જ લાવ્યા ને, હું તો લાવી નથી. બહુ શોખ હતો ને બાર બધે મોઢા મારવાનો. હા તો એ વાતની તને પણ ખબર હતી ને. લગ્ન પહેલા મેં તારી સાથે પણ આ વાત શેર કરી હતી ને કે તું મને ગમતી નથી. મારા પરાણે અરેન્જ મેરેજ કરાવવામાં આવી રહ્યા છે તો શું કામ ને તે મારી સાથે લગ્ન કર્યા? તું પણ ના પાડી શકતી હતી ને. અરે તો તમને શું લાગે છે કે તમે કોઈ રાજકુમાર છો અને હું તો તમારી સાથે લગ્ન કરવા માટે મરી હતી એમ? મારે પણ તમારી સાથે લગ્ન નહોતા કરવા, પણ મને પણ ઘરેથી કીધું ને એટલે કર્યા છે. તો હવે હું રહું છું ને આ રિલેશનમાં, સંબંધમાં છું ને હું, તો તમારે પણ આ સંબંધને નિભાવવો જોઈએ. હા તો સંબંધમાં રહેવાથી કઈ સંબંધ નિભાવાય નથી જતો. તારે કઈક મારી વાત પણ માનવી જોઈએ. આ દરેક વાતમાં તું જે શક કરે છે ને એ ખોટું છે. બોલી લીધું કે બાકી છે? હા બોલી લીધું. મારે તો આ ઘરમાં રહેવું જ નથી. આ ખોટે ખોટો આ ઘરમાં રહીને તારી સાથે મગજમારી કર્યા કરું છું. ચા નહીં મળે, બહાર પી લેજો. હા, ચાય બહાર પી લઈશ અને પી લેજો. સાંજે જમીને પણ બહાર પી જાવીશ. દોઢ ઢાઈ વળી
આ ઠંડનું બહુ વાતાવરણ છે ને, ઠંડી ચડી છે. દામિનીને કહું કે ચા લઈ આવે. ચા આદુવાળી પીસ ને ગરમ, એટલે આ મજા આવી જશે. દામિની, એ દામિની, હા મમ્મી. બટા ચા લઈને આવજે ને. હા. મારી વહુ એટલે વહુ છે હો. આ દીવો લઈને ગોતવા જાય ને તોય ન મળે. હા, બીજું કંઈ કામ છે કે હું અંદર જાઉં? ના બેટા, પણ થોડી વાર બેસ ને. બેસીને શું કરું? અહીંયા બહાર બેસશું ને તો આજુબાજુવાળા 5 વાતો કરશે. હવે વાતો કરવાની કરવા દેવાની, બીજું શું થાય? હવે ગામના મોઢે ગયણા બંધાય છે. ના જ બંધાય ને. સાચા હોય તો એ લોકોને કહી જ ના શકીએ આપણે કે તમે અમારી વાત ના કરતા. લોકો જે વાત કરી રહ્યા છે એ સાચી જ છે ને. તમે સારી રીતે જાણો છો. બેટા, જ્યાં સુધી માણસને પોતાની જાત પર સમજણ નહીં આવે ને ત્યાં સુધી ગમે એટલું સમજાવશો ને તોય કંઈ ફરક નહીં પડે. સાચી વાત છે, પણ એ આપણા પર હોય છે ને કે કયા લોકોને ક્યાં આપણે વાળવા જોઈએ. તેવાંગનું હવે વધતું જાય છે. ખુલ્લેઆમ પોતાની મનમાની કરે છે. તમને ખબર જ છે ને બધી. હા, ખબર છે, પણ હા નાનપણથી એને કંટ્રોલમાં ન રાખ્યો ને આ એનું પરિણામ છે. મારા બાઈ કહેતા હતા કે બેટા દીકરાને નાનપણથી કંટ્રોલમાં રાખો ને તો જ મોટા થઈને કંટ્રોલમાં રહે. પણ નહીં, હું તો લાડકોડમાં એટલી બધી મશગુલ થઈ ગઈ હતી ને કે દીકરાની ભૂલ કાંઈ સમજાણી જ નહીં મને. ભૂલ એમની નહીં, ભૂલ કદાચ આપણી જ હશે. આપણે જ ક્યાંક એમને પ્રેમ આપવામાં, લાગણી આપવામાં કે સપોર્ટ કરવામાં માર ખાઈ ગયા હશું. તો જ તે પોતાના લોકોને મૂકીને બહાર જવું પડે ને. તું તો સમજદાર છો ને, તો સમજદારીથી કામ લે. આમ આમ દુઃખી થઈને કે ના મમ્મી, માણસની પણ એક સહનશક્તિ હોય છે અને મારી સહનશક્તિ ખૂટી ગઈ છે. દેવાંગ ખુલ્લેઆમ પોતાની ગર્લફ્રેન્ડને લઈને બહાર ફરે છે અને હવે તો મારા મમ્મી સુધી પણ આ વાત પહોંચી ગઈ છે. આ તું શું કહે છે? હા, મારા મમ્મીને પણ આ વાતની જાણ થઈ ગઈ છે, એટલે હું અહીંયા વધારે નહીં રહી શકું. તારી મમ્મીને સમજાવી દે ને બેટા કે સમય જતાં દેવાંગ સુધરી જશે. એ સુધરે કે ના સુધરે, પણ એકવાર માણસનો વિશ્વાસ તૂટી જાય છે ને પછી એ સંબંધમાં ગાંઠ પડી જાય છે અને એ ગાંઠ હંમેશા માટે રહે છે. અને એની શું ગેરંટી કે દેવાંગે જે અત્યારે ભૂલ કરી છે એ ફરી પાછી નહીં કરે, ભવિષ્યમાં આવું પાછું નહીં થાય. એનાથી સારું છે કે હું મારા ઘરે જતી રહું. દેવાંગ પણ એમની રીતે ખુશ રહી શકશે અને હું પણ. ના બેટા, તારે તારા મમ્મીને ત્યાં નથી જવાનું. નહીં તારા દેવાંગને જોતું હશે ને એવું જડી જશે અને એવું જ ઈચ્છે છે કે તું તારા પિયર જતી રહે. તો સારું ને, એ એવું ઈચ્છતા હોય તો મારે તો જતું રહેવું જોઈએ ને. તો પછી એમની ગર્લફ્રેન્ડને લઈને ઘરમાં રહેવા આવી જાય. ના, એવું તો હું નહીં થવા દઉં. કેમ કે તારા જેવી તો એ નહીં હોય અને તું છે તો એને આવવાનો કોઈ અધિકાર નથી. જોઈએ છીએ ને, સમય સૌનો હોય છે. સમય બડા બલવાન, કોનો સાથ આપે છે અને કોનો નહીં. બેટા તું જરાય ચિંતા કરમાં, ભગવાન હવ હારા ના કરશે. હા, કંઈ નહીં, તમે ચા પી લો. હા, ભગવાન હા ક્યાં સુધી આ દામિનીની પરીક્ષા લેશો? હવે માણસને પણ કંઈ સહન કરવાની શક્તિ હોય, પણ આના મા બાપને અને એને ધન્યવાદ છે. કા ભાઈબંધ, આ મુંજાઈને હું બેઠો છું અને હું બોલાયો બોલ.
કામ હતું તારું એટલા માટે જ બોલાવ્યો છે. અચ્છા, કામ હતું એટલે બોલાવો? મને એમ કે મજાક કરવા બોલાવ્યો હોય. પતી ગઈ તારી મજાક પૂરી થઈ. જો વધારે સિરિયસ લાગે છે. હા સિરિયસ જ વાત છે એટલા માટે તો કહી રહ્યો છું કે જો તારે છે ને અત્યારમાં મને મદદ કરવાની છે. પૈસા નહીં માગતો નહીં માગું તો એની મદદ કરવાની. હા એક નિર્ણય લેવામાં અને આ નિર્ણય મારા માટે બહુ જ મહત્ત્વનો છે. હવે આવા મજાકિયા માણસ પાસે તું નિર્ણય માગે છે? હા સિરિયસ વાત છે? થોડી સિરિયસ પણ છે અને થોડી મારા જીવનને લગતી પણ છે. જો મુદ્દા પર આવું તો વાત એવી છે કે તું જાણે છે કે હું એક છોકરીને પ્રેમ કરું છું. મારા લગ્ન થઈ ગયા હોવા છતાં પણ બીજી છોકરી સાથે સંબંધ રાખું છું. એટલે અત્યારે હું એ નિર્ણય લેવા માગું છું કે આ બંને છોકરીમાંથી મારે કોઈ એકને પસંદ કરવાની હોય તો કોને કરી શકું? જો તું મારો પાક્કો મિત્ર છે અને આ સમયે તું જ મને સાચી અને સારી સલાહ આપી શકે. હવે મને કેમ ખબર પડે કે તું વધારે કોને પ્રેમ કરે છે અથવા તો કોના પ્રત્યે વધારે લાગણી છે? બંનેને. હું બંનેને એક સરખો પ્રેમ કરું છું અને બંને પ્રત્યે મને લાગણી પણ છે. જો હું મારા નિર્ણયથી કોઈને પણ દુઃખી કરવા નથી માગતો. મારા માટે બંને આ બંનેનું એક સરખું મહત્ત્વ છે. અરે આ તો ઓલી સંડીસ ફિલ્મ જેવું થઈ ગયું. ગોવિંદો હોય એની બે હિરોઈન હોય, એક બહાર હોય એક અંદર હોય, પછી છે ને એક ડુપ્લિકેટ હીરો આવી અરે જાય. પણ આ ગોવિંદ આની ફિલ્મ નથી ચાલતી. મારા જીવનની સાચી ફિલ્મ ચાલી રહી છે. આમાં હું કંઈ એક્ટિંગ નથી કરતો. સોરી યાર સોરી. સિરિયસ છું હું યાર. શું તું પણ દરેક વાતને મજાકમાં લઈ રહ્યો છે. સોરી. શું કરી શકું? સલાહ આપ મને. જો ભાઈ, હું સાચું કહું ને તો જો તારે લગ્ન જીવન સારું ગાળવું હોય ને, સારી રીતે જીવવું હોય ને, તો પછી તારા પત્નીને સાથ આપ. અને હું તો એમ કહું છું કે જ્યારે પત્ની છે જ તો એને સાચવ ને. આ ગર્લફ્રેન્ડ જેવા લફરા કરવાની જરૂર જ ક્યાં હતી તારે? જો મારા લગ્ન થયા ને પહેલેથી મારે હીરા સાથે સંબંધ હતો. તું જાણે છે આ વાત. મેં લગ્ન કર્યા એ અરેન્જ મેરેજ હતા. હું મારા મમ્મીને ના ન પાડી શક્યો અને મારાને લગ્ન કર્યા. લગ્ન કર્યા પછી પણ મને દામિની સાથે કોઈ પણ વાતથી ફરિયાદ નથી. પણ હા હવે સમય આવ્યો છે કે આ બંનેમાંથી મારા માટે કોઈ એકને જ મારા જીવનમાં સ્થાન આપું. બંનેને નહીં. હવે મારી એક વાત માનીશ તો આ બંને છોકરીઓમાંથી એક પણનો વાંક ન કહેવાય. હવે જ્યારે તું છોડીશ ને ત્યારે બેમાંથી એકને હેરાન થવાનું થશે. અને વાંક ન હોવા છતાં હેરાન થાય એટલે એનો જિમ્મેદાર તો તું જ ગણાઈશ. હા બસ હા મારે વાંકમાં નથી આવવું અને કોઈને દુઃખી પણ નથી કરવા. એટલે એટલા ભઈલા માટે તો સજેશન માગું છું. તારા કહેવાથી વાંકમાં નહીં આવે એવું તો બનવાનું નથી. કેમ કે તને ખબર હોવા છતાં એકની સાથે પ્રેમ કરે છે અને સાથે સાથે તે મેરેજ કર્યા પછી તારે પ્રેમ હોય કે આડાહવડા જે પણ સંબંધો હોય તારે પૂરા કરી દેવા જોઈએ. જે તે ન કર્યા એ તારી ભૂલ છે. હવે હું તને એમ કહું કે તું આને છોડી દે અને આને છોડી દે, એ મારા કહેવાથી તારું દિલ શું માને છે અને સામેવાળાની લાગણીઓ ક્યાં સુધી દુભાય છે એ કોણ જોશે? હું જોઈશ કે તું? સમજી ગયો. તારી વાત ઉપરથી બધું જ સમજી ગયો છું. આ નિર્ણય તું નહીં પણ મારે જ મારી જાતને પૂછીને લેવાનો હોય. જોઉં છું
કે આગળ હવે હું શું કરી શકું છું અને શું નહીં. તું અહીંયા આવ્યો અને તે મને સાચી વાત જણાવીને એ બદલ ખૂબ ખૂબ આભાર તારો. અને ફરી ક્યારેય કાંઈ જરૂર હોય તો બોલાવી લેજે, પણ આ વખતે એવું કહીને આવજે કે સિરિયસ વાત છે. નકર હું વચ્ચે મજાક કરતો રહીશ ને તું સિરિયસ થતો રહીશ. ઠીક છે, ચાલ તને વાત કરીશ હવે. ચાલ જઈએ બહાર. ચાલ પંઢરપુરીની ચા પીએ. ચાલ ચાલ ચાલ. ચાલ. કેટલા દિવસ થઈ ગયા, દામિનીનો એક ફોન પણ નથી આવ્યો. અને એમ નહીં થતું હોય કે મારી મમ્મીને ફોન કરું, મારે જ કરવો પડે, આટલી કામમાં પડી જાય. ફોન એ ન ઉપાડે પાછી. ફોન મમ્મી, હા દામિની કેમ છે બેટા? બસ મજામાં. જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે? બસ હું મજામાં, તું કેમ છો એ કે મને. બસ ચાલ્યા કરે છે. શું કરતા હતા? બસ જો નવરી થઈ, મેં કીધું લાય તું તો કાંઈ ફોન નહીં કર એટલે હું જ કરી લઉં. તાર સાસુની તબિયત કેમ છે? એમની તબિયત પણ સારી છે. અને કુમાર? હા હા, એ પણ મજામાં છે. તારી વાત ઉપરથી દેખાય છે બેટા કે કુમાર અને તું કેટલા મજામાં હશો. શું વાત છે મને કહીશ? મમ્મી શું કહું, તમને તો બધી વાતની જાણ છે જ ને. જો બેટા, કાંઈ પણ વાત હોય તો તારે મને જણાવી દેવાની, હું કુમારને સમજાવીશ. હવે સમજાવવાથી કાંઈ ફેર નહીં પડે, કેમ કે તમે કોઈ વાતથી અજાણ નથી ને. તમને ખબર જ છે કે તેમાં શું કરી રહ્યા છે. હવે તો ખુલ્લેઆમ એમની ગર્લફ્રેન્ડની સાથે ફરે છે. અહીં આડોશ પાડોશમાં અમારી બધે વાતો થઈ રહી છે. તેવાંગ હવે મારી સાથે રહેવા નથી માગતા. એમ થોડું હાલે, રહેવા નથી માંગતા એટલે તો આ ફેસલો એને લગ્ન પહેલાં લેવો જોઈએ ને. હવે શું કરવા લે છે? એને કોઈ યાર અફેર હતું તો પહેલાં કેવું હતું? તારા લગ્ન હોય એને કરાવત જ નહીં ને. શું કરી શકવાના મમ્મી, છોડો ને. આમાં કોઈને દોષ દેવા જેવો નથી. ધામિની વાહ. શું? વાહ પોતાના કિસ્મતનો જ છે. જ્યારે આપણો જ સિક્કો ખોટો હોય તો આપણે બીજાને શું કહી શકીએ? શું કરી શકવાના એટલે? દામિની આપણે ધારીએ ને તો બધું થઈ શકે, પણ આપણે એના જેવું નથી થવાનું. આપણે મર્યાદામાં રહીને ત્યારે વર્તન કરીએ છીએ. આપણે વિચાર કરીએ છીએ દુનિયાનો, આપણને બીક લાગે એટલે. બાકી અત્યારે હા, આ કેસ કબાડા કરીને તો બધું આપણું જ હાલે. આપણે કહીને એમ જ થાય, પણ નહીં, આપણે એના જેવું નથી થવું. જો કુમારને ભાન આવી જાય ને તો આપણે કોઈ એવા પગલાં નથી ભરવા. એને સમજવું તો પડશે જ તે. મમ્મી બાન આવવાની હોત ને તો વાત અહીંયા સુધી પહોંચે જ નહીં ને. એ સમજી ગયા હોત. પણ જે હિસાબથી અત્યારે સિચ્યુએશન છે ને, મને તો એવું લાગે છે કે હું અહીંયાથી ત્યાં આવી જાઉં. ધામિની, તું અહીં આવીને શું કરીશ? તું અહીં આવીશ ને તો કુમારને એટલું જ જોવે છે. એ એકલા પડી જશે તો એને વધારે મોકો મળશે ને બહાર જવાનો. એ મોકો ના આપીશ અને વધારે ટાઈમ તું કુમારને આપ, જેથી કરીને બહારના વિચારો ન આવે. સમજસ ને તું મારી વાત? એમને મારો સમય જોઈએ છે જ ક્યાં? એમને તો બસ બહાર રખડવું જ છે. એમને હું દેખાતી જ નથી. બસ એમને એમની મીરા જ સાચી છે, એની સાથે જ રહેવું છે. અને આજે તો મારો એમની સાથે ઝઘડો પણ થઈ ગયો. હે ભગવાન, બહુ કરી. જો દામિની, કુમાર ભલે બોલે પણ તારે નહીં બોલવાનું. અને જ્યાં સુધી એના સંબંધો બહાર છે ને ત્યાં સુધી એને ઘરમાં કાંઈ નહીં દેખાય. પણ મને તારા પર પૂરો વિશ્વાસ છે બેટા, તું કુમારને સંભાળી લેશ અને તું સમજાવજે. અને એવું લાગે તો હું આવું તારા ઘરે. ના ના મમ્મી, એની કોઈ જરૂર નથી. હું નથી ઈચ્છતી કે આ બધી બાબતોમાં તમે વચ્ચે પડો. અને તમે ટેન્શન ના લો. તમે બીપીનો પ્રોબ્લેમ છે ને,
તમે આ બધી વસ્તુને નહીં વિચારતા. વિચાર તો આવે જ ને બેટા, તું દીકરી છો મારી, અને તારું ભવિષ્ય હજી શરૂ થવા પહેલાં જ પૂરું થઈ જાય. હા, અત્યારે આ બધી વાતનો કોઈ મતલબ નથી. હું પછી નિરાતે વાત કરીશ. સારું. જય શ્રી કૃષ્ણ. મીરા, શું થયું? આમ અચાનક કેમ અર્જન્ટ મળવા માટે બોલાવ્યો? કેમ ન બોલાવી શકું? મારી મરજી થશે ને ત્યારે બોલાવીશ તને, અને તારે આવવું પડશે. હા, મારે આવવું પડશે, તારી વાત સાચી છે. પણ તું જાણે છે ને કે મારા લગ્ન થઈ ગયા છે. મારી પત્નીને આ વાતની ખબર નથી. હા, તે ફોન કર્યો ને ત્યારે એ જ મારી સાથે હતી. હા, તો વાત ફેરવીને આવ્યો છું. દેવાંગ, ખબર છે મને કે તારા લગ્ન થઈ ગયા છે, તો શું કરું? અરે મારા પણ ઇમોશન્સ હોય ને. સમજુ કે તારા લગ્ન થઈ ગયા છે એટલે તારે ધ્યાન રાખવું પડે, ના નથી. પણ હું પણ તો માણસ છું ને. ક્યારેક મને પણ ઈચ્છા થાય વાત કરવાની, ક્યારેક મને પણ એવું થાય કે તું મને ટાઈમ આપે, પણ નહીં, તું તો હર વખત બસ લગ્નનું બહાનું આપે છે મને. અચ્છા બાબા, સોરી. બસ હવે તો ખુશ? નહીં, હજી ખુશ નહીં. કારણ કે 2-4 દિવસ થશે ને એટલે આ વાત ફરી પાછી અહીંયા આવીને ઊભી રહેશે, અને મને એ નથી ગમતું. હા, તો કંઈ વાંધો નહીં. હા, તું મારા જીવનમાં છે શું કામ? જ્યારે હું રસ્તો ભટકતો હોય ત્યારે તું ફરી પાછો મને રસ્તા ઉપર લાવી શકે છે ને? લાવી શકું છું, પણ તું મારી વાત માને તો થાય ને. ક્યારેક તું મારી વાત માને છે અને ક્યારેક મારી વાતને ટાળી પણ તો દે છે ને. હા, ઘણી વખત. હા મીરા, છેલ્લા ઘણા સમયથી હું વિચારી રહ્યો છું કે આપણે જે રીતે મળી રહ્યા છીએ ને એ વસ્તુ ખોટી છે. ખોટી છે, આઈ નો. તો એનો બીજો કે રસ્તો પણ તો હોવો જોઈએ ને. દેવાંગ, ખબર છે મને, તું હર વખત મને નહીં સમજાવે ને તો ચાલશે. તને ખબર છે ને કે તારા લગ્ન પહેલાંથી જ હું તને પ્રેમ કરતી હતી. તે લગ્ન કોઈ બીજા સાથે કર્યા ઠીક છે, માની લીધું, પણ મારો પ્રેમ, મારી લાગણી, એનું શું? એનો તે વિચાર કર્યો ક્યારેય? હા, મેં વિચાર કર્યો છે, અને એટલા માટે જ આજે તને એક જરૂરી વાત કરવા જઈ રહ્યો છું. જરૂરી વાત? શું? જો, પહેલાં ચોખવટ પાડીને કહી દઉં છું કે તે મને એવું કહ્યું ને કે તારા અને મારા રસ્તા અલગ થશે, તો એ વાત હું નહીં માનું. બીજી વાત હોય તો જ કરજે. નહીં, એ વાત નથી કહેવા માગતો, પણ તને એમ કહેવા માગું છું કે આપણે બંને એક થઈ જઈએ. તું અને હું, આપણે બંને લગ્ન કરી લઈએ. કેવી રીતે પોસિબલ છે દેવાંગ? લગ્ન તો અત્યારે કરી લઈએ, પણ તારા ઘરમાં જે તારી પત્ની છે એનું શું? એને તું શું જવાબ આપીશ? અને આપણે બંને લગ્નના બંધનમાં બંધાવવું હોય ને તો તારે પહેલાં એનાથી અલગ થવું પડે, ડિવોર્સ લેવા પડે. એનું શું કરીશ તું? એને હું દુઃખી કરીને તો જુદી કરવા નથી માગતો, પણ એનો પણ એક રસ્તો છે. લિવ ઇન રિલેશનશિપ. તું અને હું, આપણે બંને જણા લગ્ન કર્યા વગર જ એક સાથે રહીશું. જો આનાથી એક વસ્તુ થશે, દામિનીને મારા ઉપર ગુસ્સો આવશે, એ મને સામે ચાલીને નફરત કરવા લાગશે. મારે એને કંઈ પણ વાત કરવી નહીં પડે, અને એ આપમેળે જ આપણી જિંદગીમાંથી દૂર થઈ જશે. અચ્છા, તને એમ લાગે છે કે આ બધું ઇઝી છે? જેટલું બોલવું ઇઝી છે ને એટલું કરવું નહીં. સમજ્યા? માન્યા કે લિવ ઇન રિલેશનશિપમાં આપણે રહીશું, પણ સમાજ આને ક્યારેય નહીં સ્વીકારે. અરે સમાજને છોડ ને, તારો પોતાનો પરિવાર, એ લોકોનું શું? લગ્ન પહેલાં પણ એ લોકોને આપણો સંબંધ મંજૂર નહોતો, એટલે તો આપણા લગ્ન ન થયા ને. હવે હું તારી પત્ની હોવા છતાં તારા ઘરમાં આવીશ તો તને શું લાગે છે એ લોકો મને એક્સેપ્ટ કરી લેશે? એક્સેપ્ટ કરવા પડશે, કારણ કે લગ્ન પહેલાં જે લોકોએ વાત નહોતી માનીને, એ લોકોએ લગ્ન પછી પણ આ વાતને માન્ય રાખવી પડશે. અને એના માટે તારે મને સાથ આપવો પડશે. જો તું જ મને કહેતી હતી ને કે તું મને ક્યારેય નહીં છોડે, તો આજે તને છોડવાની વાત કરવા નથી આવ્યો, તને અપનાવવા માટે આવ્યો છું. હવે મારે એ જોવાનું છે કે તારો શું નિર્ણય છે. દેવાંગ, ઠીક છે,
મારા માટે તું તારા પરિવારની સાથે લડત કરી શકતો હોય ને તો હું પણ તૈયાર છું. જે થશે ને એ જોયું જશે. નાટક નહીં, આપણે એક થવાનું છે ને, તો એક થવા માટેનું પ્રથમ પગથિયું હાથથી જ શરૂ કરીએ. ઠીક છે, તું કહીશ ને હું એમ જ કરીશ. ચાલ જઈએ. હાલ. એક મિનિટ. શું અશોક, શું દેખાતું નથી? હા, મારી ફ્રેન્ડ મીરા છે, જેની સાથે તમે લગ્ન કરવાની ના પાડી હતી, હે જ મીરા? જય શ્રી કૃષ્ણ. કદાચ તમે મને ઓળખ્યા નહીં હોય પણ હું મીરા છું. એ તો ખબર પડી ગઈ ને અત્યારે કે તું જ મીરા છે ને જે દામિનીના જીવનમાં જે રેડવા માટે આવી છે. એક્સક્યુઝ મી, ઝેર રેડવાની જરૂર ક્યાં છે આંટી? તમારા ઘરમાં ઓલરેડી આ ઝેરનો જે પ્રવાહ છે ને એ ચાલુ જ છે. અને એ ચાલુ કરનારી તું છે. અચ્છા, એ તમારો વેમ પણ હોઈ શકે ને, બની શકે ને કે તમે પહેલા અમારા લગ્ન માટે ન માન્યા ને એટલે આ થઈ રહ્યું હોય. હા, આમ પણ દામિની ક્યાં મારી કોઈ પણ વાત માને છે? ક્યારેય પણ મને પતિ તરીકે તો બોલાવતી જ નથી ને. અને તું એને પત્ની તરીકે સ્વીકારી છે? હા, સ્વીકારી જ છે. એને બધી જ વસ્તુ આપી છે જે એક પતિ તરીકે પત્નીને આપવાની હોય, પણ ક્યારેય પણ એને મારી વેલ્યુ નથી, મારી કદર નથી અને મારા કોઈ પણ કામ એ કરતી નથી. તો પછી એવી પત્નીની જરૂર શું છે જીવનમાં કે જે ક્યારેય પણ પોતાના પતિને ના સમજી શકતી હોય? બેટા, તું આ જે બોલ્યો ને એ સાચી વાત છે, પણ એના માટે એ પતિ સ્વીકારે ને એ રીતનું વર્તન કરવું જોઈએ. પણ નહીં, મને ખબર છે કે તું એની સાથે કેવું વર્તન કરે છે ને વાણી કેવી વાપરે છે, તો કોણ પત્ની આજની સહન કરે? કઈ વાંધો નહીં, હા, પતિ સ્વીકારે એવું વર્તન પત્નીએ કરવું જોઈએ ને, કરશે ને. હા, મીરા હવે આ ઘરમાં જો આવી ગઈ છે, મીરા મારી સાથે એવું જ વર્તન કરશે જેવી રીતે એક પત્ની એક પતિની સાથે કરતી હોય. માટે ચિંતા કરવાની હવે કોઈ જરૂર નથી. મારી સાથે મારી મીરા છે, હું એકલો નથી. તારી મીરા? હજી પણ ભૂલ થઈ રહી છે તારી. બેટા, તને ખબર તો હશે ને કે આ ગુજરાતી કલ્ચરમાં પત્ની હોય ને પોતાની, બીજી કોઈ સ્ત્રીને ઘરમાં ન રાખી શકાય. અને તું તો એને પત્ની બનાવવાનો દરજ્જો આપી રહ્યો છે. આ તો સમાજમાં કલંક કહેવાય. એ તું ભૂલી ગયો હશે. કલ્ચર? હા, કયા કલ્ચરમાં જીવો છો તમે? હું તો કાયદામાં માનું છું ને કાયદો પણ મારી વાતમાં માને જ છે. તો પછી કયા કાયદામાં લખ્યું છે કે એક પત્ની ઘરે હોય તો બીજી પત્ની બનાવી શકો તમે? લીવ ઇન રિલેશનશિપ. એક મિનિટ દેવાંગ, આ તમે જે કલ્ચરની વાત કરો છો ને, તમે અહીંયા તદ્દન ખોટા છો આંટી. સોરી ટુ સે ધીસ, પણ તમે વિચાર કરો ને ત્યારે તમારા વેદ પુરાણો પણ એવું કહે છે કૃષ્ણ કનૈયો જે ખુદ ઈશ્વર છે એને લગ્ન બીજે કર્યા હતા અને પ્રેમ પણ એ બીજે જ કરતો હતો ને, તો એ માન્ય રાખવામાં આવ્યું કે નહીં? એ ક્યાંની સંસ્કૃતિ હતી? ભારતની. એ ભગવાન હતા અને આપણે માનવી છીએ. એટલે ભગવાન અને મનુષ્યમાં ઘણો બધો ફરક હોય છે. હોઈ શકે ઘણો બધો ફરક. હું માનું છું કે હું એક સામાન્ય મનુષ્ય છું જેની ઈશ્વરની સામે કોઈ જ કિંમત ન હોઈ શકે, પણ મારો પ્રેમ, મારી લાગણી, એનું શું? આને પ્રેમ ન કહેવાય મીરા, આને એક ગાંડ પણ કહેવાય. સમજી? અને સાંભળ દેવાન, મને આ છે ને એક સેકન્ડ પણ આ મારા ઘરમાં ન જોઈએ. મૂકી આવે ને જ્યાંથી લાવ્યો ત્યાંથી. એક સેકન્ડ માટે નહીં મમ્મી, હવે તો આખી જિંદગી. હા, મીરા મારી પત્ની તરીકે આ ઘરમાં મારી સાથે જ રહેશે. એક સેકન્ડ પણ એનાથી હું દૂર નહીં થાવ. કોઈ પણ જગ્યાએ હું કામ કરવા જઈશ ને તો પણ એને મારી સાથે લેતો જઈશ. એટલે તમારે હવેથી આ ઘરમાં આવી બધી પંચાયત કરવાની કોઈ જરૂર નથી. પંચાયત? હવે તારી માને ઉઠીને તું એમ કહે છે કે પંચાયત કરું છું એટલે મારે ઘરમાં કાંઈ ધ્યાન નહીં આપવાનું એવું કહેવા માંગે છે? હા, તો પેલા આપ્યું હોત તો તમને કોણે ના પાડી હતી? જ્યારે મારા લગ્ન કરાવવાનો સમય હતો ત્યારે તમે પણ આ વાત સમજી શકતા હતા ને. પ્રેમ કરતો હતો હું મીરાને, એની સાથે નાટક નહોતો કરતો. પણ નહીં, તમે તો એવી છોકરી સાથે મારા લગ્ન કરાવ્યા જે છોકરી ક્યારેય પણ મને સમજતી નથી. નથી તો હું એ છોકરીને સમજી શક્યો. આ રોજે રોજના ડખા થાય છે, રોજે રોજનું બાંધવાનું થાય છે ઘરમાં. એના કરતાં તો સારું હતું ને કે પહેલાં જ મારા લગ્ન આની સાથે કરાવ્યા હોત. પણ આજે તમારી જીદના કારણે આ બધું થઈ રહ્યું છે. અને હવે તમારી જીદના જ તમે
પરિણામ પણ ભોગવશું. ચાલ મીરા, અહીંયા વાતો નથી કરવી આમની સાથે, આપણે અંદર જઈએ. દેવાંગ, દેવાંગ, આ છોકરો કેમ નથી સમજતો? આ દામિની પર શું વીતતી હશે ને એ એને જ ખબર હશે. નાક કપા બેઠો છે. દેવેન કેમ છે? અરે દેવાંગ, કેમ છે ભાઈ? બસ શાંતિ છે. જો આજે તને એક ખુશીના સમાચાર આપવા આવ્યો છું. અરે વાહ, ખુશીના સમાચાર. ભાભીને એ નહીં, પણ એની વિશેના જ છે. આપણે બંને અગાઉ વાત કરી હતી ને કે હું બંનેમાંથી કોઈ એકને મારા જીવનમાં સ્થાન આપવા માંગુ છું. તો એ નિર્ણય ઉપર હું શ્યોર થઈ ગયો છું. અને હા, મેં એ વ્યક્તિને પણ પસંદ કરી લીધી છે. અચ્છા, હા. અરે વાહ. તો મને મારા મિત્ર ઉપર ભરોસો છે કે એને જે પણ નિર્ણય લીધો હશે ને એ એકદમ ટકાટક લીધો હશે. અરે પરફેક્ટ લીધું છે. હાજે જ હું મીરાને મારા ઘરે લઈને આવતો રહ્યો છું. હવેથી હું અને મીરા અમે બંને જણા લિવ ઇન રિલેશનશિપમાં રહીશું. અને હા, દામિનીને વહેલી તકે છોડી દેવાનો છું. કારણ કે હકીકતમાં તો એક મિનિટ. મીરા એટલે તારી ગર્લફ્રેન્ડ? હા, એટલે એને તું તારા ઘરે લેતો આવ્યો? હા, જેની સાથે હું આગળ રહેવાનો છું અને લગ્ન પણ કરવાનો છું. અને આ તારી પત્ની એટલે કે આ દામિની, દામિનીનું શું? હે નારાજ થશે ને, ગુસ્સો આવશે એને, મને ડિવોર્સ આપી દેશે. આ સામે ચાલીને મને છોડીને જતી રહેશે. મારે એને દુઃખી પણ નહીં કરવી પડે અને નફરતમાં અમે બંને જણા જુદા પણ થઈ જઈશું. એક મિનિટ. એટલે હું કંઈ સમજો નહીં. મતલબમાં તે એવો નિર્ણય લીધો છે કે ગર્લફ્રેન્ડને તું તારી પત્ની બનાવીશ અને તારી પત્નીને તું રઝળતી રખડી દઈશ. એક્ઝેક્ટલી, હા જ કહેવા માંગુ છું તને. વેરી ગુડ. એક મિનિટ. આ ખુશીના સમાચાર કદાચ મારા મિત્ર માટે હશે, પણ મારા મિત્રને એ ખબર નથી કે આ ખુશીના સમાચાર જે હોશે આપવા આવ્યો છે ને એ જીવનમાં આગળ કેટલો હેરાન થવાનો છે. આ નિર્ણય લઈને તે બહુ મોટી જવાબદારી માથે લઈ લીધી છે અને એક ખોટી જવાબદારી લીધી છે. કરીને તે નાની વાત. મને એમ હતું કે મારા દોસ્તને વાત કરીશ, ખુશ થઈ જશે, પણ નહીં. આ તને હું જે કંઈ પણ વસ્તુ કરું છું એમાં પણ ખામીઓ લાગી રહી છે. દેવાંગ, ખુશ થવાની વાત નથી આ. તો પછી આમાં મેં શું ભૂલ કરી છે એ તું મને કહીશ? અચ્છા, એટલે તને તારી ભૂલ દેખાતી જ નથી કાંઈ ને? અરે ભૂલ ક્યાંથી મેં કરી છે? જે છોકરીને હું પ્રેમ કરું છું, જે મને સમજી શકે છે, એને જીવનમાં મેં સ્થાન આપ્યું છે. અને જે છોકરી મને સમજતી નથી, રોજે રોજના ઝઘડાઓ થાય છે, એને મેં મારા જીવનમાંથી કાઢી મૂકી છે. ઝઘડાઓ શા માટે થાય છે એ તો તે ત્યાં ક્યારે વિચાર્યું જ નથી. કારણ કે એ મને સમજતી નથી. અચ્છા, એ તને સમજતી નથી કે તારે એને સમજવી નથી? કેમ કે તારી લાઈફમાં બીજી કોઈ વ્યક્તિ છે, મીરા. પણ હું શું કામ ને દામિનીને સમજું? અને આમ પણ મીરા મારી લાઈફમાં છે તો છે. આ બાબતની ખબર દામિનીને પણ છે અને મારા મમ્મીને પણ. તો પછી મેં કંઈ જ ખોટું નથી કર્યું. તો વિચાર કર કે દામિનીને ખબર હોવા છતાં તને એને કંઈ નથી કીધું. એનો મતલબ કે એ તને સમજે છે પણ તારે એને સમજવી નથી. અરે કીધું જ છે, ક્યારેય સુખેથી મને જીવવા નથી દીધો. સવારમાં ઉઠું છું તો તરત જ કહે છે કે રાતના 2-2 વાગ્યા સુધી કોની સાથે વાતો કરતા હતા. અને આમ પણ હા, દામિની છે ને ક્યારેય પણ પત્ની તરીકે મને ગમી જ નથી. અને એ પણ એ તારી ભૂલ છે. પત્ની તરીકે તને દામિની નથી ગમી એ તારી ભૂલ છે. અને 2-2 વાગ્યા સુધી વાત કરે છે તો એમાં દામિની તને કંઈ કહે છે તો ખોટી વાત નથી. કારણ કે તારે પણ એને ટાઈમ આપવો જોઈએ ને. પણ નહીં, તારે તો બહાર ઘણા બધા ઇન્વેસ્ટમેન્ટ કરેલા છે ટાઈમ, એટલે તું ઘરે કેમ આપી શકે? અને જો આ બાબતે તું છે ને મારો મિત્ર છે, મારો દોસ્ત છે, એટલે મહેરબાની કરીને મેં જે કર્યું છે ને એમાં મને ખોટો સાબિત કરવાનો પ્રયત્ન તું નહીં મારો કરતો. મિત્ર છો ને એટલે જ તે જે ખોટું કર્યું છે ને એની હું તને સલાહ આપું છું કે બની શકે ને તો પાછો વળી જા.
હા તો પછી તારી આવી સલાહની મને કોઈ જરૂર નથી. અને પાછા વળવા માટે તું મને કહીશ ને હું વળી જઈશ ને, એવું ક્યારેય નહીં બને. તે જે કર્યું છે એ બરાબર જ કર્યું છે ને એમાં હું અટલ છું. એ નિર્ણય ક્યારેય નહીં ફેરવું. અરે ભાઈ, તો પછી તારી ખુશી તારી પાસે રાખ ને, તારા નિર્ણયો તારી પાસે રાખ. શા માટે મારી પાસે સલાહ લેવા આવે છે? શા માટે એક મિત્ર તરીકે મને વારંવાર બધી વાતોમાં પૂછે છે અને છેલ્લે તું તારી જ વાત ઉપર અડગ રહે છે? તો શા માટે આવે છે મારી પાસે? હા તો નહીં આવું ને. હવે પછી મેં ભૂલ કરી નાખી કે તારી પાસે આવ્યો. ભૂલી ગયો હતો કે તારા મગજમાં પણ કંઈક બીજી વાતો રમતી હશે. અને આમ પણ મારે જે કરવું છે ને હું કરીને જ રહીશ, પછી ભલે ગમે તે થાય. તે કરવું છે એ તો કરી નાખ્યું છે. હવે તારી સાથે જે થવાનું છે ને એ થશે. તું હાય ખાઈશ? નહીં, તું ખા. હા, તું મારા રસોડામાં શું કરે છે? સિરિયસલી દેખાતું નથી. ખાઉં છું, ભૂખ લાગે છે મને. મારો કહેવાનો મતલબ એ છે કે તું મારા ઘરમાં કેમ આવી છે? અચ્છા, તો તું એ પૂછી રહી છે. ઓહ સોરી, હું તને કહેતા જ ભૂલી ગઈ. અને આમ પણ જ્યારે હું આવીને ત્યારે તું ઘરે ન હતી. હવે હું અહીંયા જ રહેવાની છું. આવી એટલે ક્યારે આવી તું? બસ થોડી વાર પહેલાં. પણ હા, હવે જવાની છું ક્યારે ને એ નહીં પૂછતી, કારણ કે હું જવાની નથી. છાઈશ કેમ નહીં? હા, ઘર મારું છે. અરે એક દિવસ મારા મમ્મીને મળવા શું જતી રહી, તું તો ઘરમાં આવી ગઈ સીધી. હા, શરમ નથી આવતી? હા, મારું અને દેવાંગનું ઘર છે, તારું નહીં. અચ્છા, નાકાન વગરની. ખબર નથી પડતી તને? દેવાંગના લગ્ન થઈ ગયા છે અને એક પરણિત પુરુષની પાછળ પડી છે. તો તને ખબર નહોતી પડતી? જ્યારે તે લગ્ન કરે ત્યારે તારામાં બુદ્ધિ નહોતી કે દેવાંગ ઓલરેડી કોઈ છોકરીના રિલેશનશિપમાં છે, તો એનો મતલબ એમ જ હોય ને કે એને એની સાથે લગ્ન કરવા હોય. પણ નહીં, તું તો મોટી સતી સાવિત્રી રહીને મમ્મી પપ્પાએ કીધું એટલે બસ ચાલતી થઈ ગઈ. તો દેવાંગે ના પાડી દેવી જોઈએ ને. ના પાડી દેવી જોઈએ કે મારે લગ્ન નથી કરવા. તો શું કામ કર્યા? જબરદસ્તીથી એને લગ્ન કર્યા છે ને, તો મેં પણ કર્યા છે. અને હવે હા, અમારું ઘર છે. અમે પતિ પત્ની છીએ. હું ઓલવેઝ ઘરવાળી રહીશ અને તું ઓલવેઝ બહારવાળી. ઘરમાં આવવાથી તું ઘરવાળી નહીં થઈ જાય. આઈ ડોન્ટ કેર કે કોઈ મને કયો દરજ્જો આપે છે. મને કોઈ ઘરવાળી કહેશે, કોઈ બારવાળી કહેશે, કોઈ ગાળો પણ આપશે, પણ મને એનાથી કોઈ ફરક નથી પડતો. કારણ કે મેં એક વખત દેવાંગનો હાથ પકડ્યો છે ને, તો જીવતા જીવતો એ હાથ હું ક્યારેય છોડીશ નહીં. તે તો છે ને ફાલતુમાં એનો હાથ પકડ્યો છે, પણ અમે અગ્નિની સાક્ષીએ ફેરા લીધા છે, વચન આપ્યા છે એકબીજાને કે હંમેશા સાથે રહીશું. અને શું કહે છે હું નહીં જાઉં એમ? તારે જવું પડશે. ચાલ નીકળ. દામિની, બસ હવે. તારી રિસ્પેક્ટ કરું છું કે ભલે તું દેવાંગને ન ગમતી હોય, છતાં પણ તું એની પત્ની છે કહેવા ખાતર. પણ જો આવી હાથ ચાલાકી કરીશ ને તો હું એ ભૂલી જઈશ. તને એટલી બધી ચિંતા હોત ને, જો તું દેવાંગને સાચો પ્રેમ કરતી જ હોત ને, તો એના લગ્ન થયા ને પછી એને ભૂલી જાત. કારણ કે તારામાં એટલા સંસ્કારો હોત ને તો તને ખબર પડવી જોઈએ કે દેવાંગના લગ્ન થઈ ગયા છે, તારે એની સાથે ના રહેવું જોઈએ. અરે દેવાંગને લાઈફમાં આગળ વધવા દે. અચ્છા, ચલ માન્યું કે મારામાં સંસ્કાર નથી, તારામાં તો છે ને. તને તો અક્કલ છે ને કે હવે તારી આ ઘરમાં કોઈ જગ્યા ન રહી હોય ને ત્યારે જ દેવાંગે મને આ ઘરમાં એન્ટ્રી આપી હોય, તો તું મોટું મન રાખ ને, નીકળી જા આ ઘરની બહાર. તે દેવાંગને છોડ્યો હોત ને તો દેવાંગ મારી સામે જોઈ શકે, મને સમય આપી શકે. પણ તું છે કે દેવાંગનો પીછો જ નથી છોડતી. ખબર છે મને, તમારા સંબંધો જે કેવા ખાટા મોરા તીખા અને કડવા ચાલી રહ્યા છે ને, એ બધી જ મને ખબર છે. દેવાંગ તમારા ઘરની હરેક નાની મોટી બાબત મારી સાથે શેર કરે છે, અને એટલે જ હવે અમારે છેલ્લે આ સ્ટેપ લેવો પડ્યો છે. એટલે તું સીધી ઘરમાં આવી ગઈ. તારાથી મોટું નકટું મેં કોઈ નથી જોયું આ દુનિયામાં. અને જોઈશ પણ નહીં. પણ ઇટ્સ ઓકે, તું મને નક્કી કહીશ ને તો મને ફરક નહીં પડે. કારણ કે જે વ્યક્તિ મારા માટે માન્ય રાખતું જ નથી, જેની મારા દિલમાં કે મારા મનમાં કોઈ જગ્યા જ નથી, તો પછી એના શબ્દોથી મને કડવું ના લાગવું જોઈએ. તને કહ્યું ને એકવાર આ ઘરમાંથી નીકળી જા. સમજ નથી પડતી તને? તને કહ્યું ને એક વખત કે હું આ ઘરની બહાર નહીં જાઉં, તને સમજ નથી પડતી? ઓકે ફાઇન મીરા, હું તને પ્રેમથી સમજાવી રહી છું. પ્લીઝ અમારા બંને વચ્ચે નહીં આવ. જતી રહ્યા ઘરમાંથી. દામિની, હું પણ તને પ્રેમથી સમજાવું છું
કે અમારા બંનેની વચ્ચે જે તું આવી ગઈ છે ને, હવે પ્લીઝ મહેરબાની કરીને જતી રહે. વચ્ચે તો તું આવી છે. માન્યું કે તમે બંને એકબીજાને પ્રેમ કરતા હતા, પણ લગ્ન પછી દેવાંગ ઉપર પૂરેપૂરો હક મારો છે. મારો પતિ છે, અને તું તો એક સ્ત્રી છે ને, બીજી સ્ત્રીની લાગણીને નહીં સમજી શકે, એની ભાવનાઓને નહીં સમજી શકે. અચ્છા, બધું સમજવાની જવાબદારી કે ઠેકો મેં લીધો છે. તું સમજ ને કે મીરા તો લગ્ન પહેલાથી જ દેવાંગને પ્રેમ કરતી હતી, તો પત્ની કરતાં વધારે હક પ્રેમિકાનો લાગે. કારણ કે બહુ બધા વર્ષોથી હું અને દેવાંગ રિલેશનશિપમાં છીએ. તું તો આજકાલ આવી છે, તો તું આ બધું સમજ ને. તમારો પ્રેમ એટલો બધો સાચો હતો, તે લગ્ન કેમ ના કર્યા? દેવાંગ તારી સાથે ભાગીને પણ લગ્ન કરી શકતો હતો ને, તે કેમ ના લગ્ન કર્યા? એ કે ને, તે દેવાંગના લગ્ન શું કામ થવા દીધા? આ બધા રીઝન મારે તને આપવાની કોઈ જરૂર નથી. ધ ફેક્ટ ઇઝ કે હું આ ઘરમાં આવી ગઈ છું અને હવે અહીંયાથી જવાની નથી. હવે તારે જે કરવું હોય એ તું કરી શકે છે. મીરા, દેવાંગને જ વાત કરવી પડશે. અરે હું આ ઘરમાં છું અને એ મીરાને લઈ આવ્યા. દેવાંગ! દામિની, આ બધું શું કરે છે તું? સામાન પેક કરું છું. હા તો ઠીક છે ને, આ તારો સામાન લઈ લે, બધું બેગ પેક થઈ જ ગયા છે તો વાંધો નહીં, જતી રહે, મને કોઈ પ્રોબ્લેમ નથી. હા તો જાવ જ છું ને, નહીં રોકાવું. હા હા, જતી રહે. પણ હા તો તું મને કહેતી હતી કે હું ક્યારેય તમને છોડીને નહીં જાઉં, એકલા નહીં મૂકું, તો કેમ થયું? આટલી જલ્દી હાર સ્વીકારી લીધી? હારી ગઈ તમારી સામે. એમ પણ તમે મારા પતિ છો કે નહીં, તો તમને હરાવીને એ જીત મારા શું કામની, જેમાં તમે જ સાથે ના હોય. અને રહી વાત કે મેં કીધું હતું, ગુસ્સામાં ઘણી વાર કીધું છે કે હું તમને છોડીને નહીં જાઉં, કારણ કે આ મારું સાચું ઘર છે, તમે મારા પતિ છો. અને હવે વાત પતી જ ગઈ છે. જ્યારે તને તારી હાર દેખાવા લાગી છે ત્યારે તે જવાનો નિર્ણય બનાવી લીધો. સારું છે, હા, મને ગમ્યું કે તે જે વસ્તુ સાચી છે ને એને સ્વીકારી તો લીધી. હા, ઘણા લોકો એવા પણ હોય છે કે સાચી વસ્તુને સ્વીકારી નથી શકતા. દેવાંગ, હજુ ભૂલ કરી રહ્યા છો. એક પત્ની છે ને પોતાના પતિ માટે ભગવાનની સાથે લડી શકે છે, તો પછી એના પતિની સામે તો લડી જ શકે અને જીતી પણ શકે. પણ વાત એમ છે કે મેં ક્યારે સપનામાં નહોતું ધાર્યું કે તમે આ હદ સુધી જતા રહેશો. મારા હોવા છતાંય મીરાને ઘરમાં લઈ આવશો. મને તો એમ હતું કે કદાચ તમે મને આ ઘરમાંથી કાઢી મૂકી તો હું જતી રહું ને, પછી મીરાને ઘરમાં લાવશો. અને તમે તો મારી હાજરીમાં જ એને લઈ આવ્યા, આપણા રૂમમાં લઈ આવ્યા, અને હવે આપણો રૂમ તમારા બંનેનો છે. હા, એટલા માટે જ તને કહેતો હતો કે વધારે ચેલેન્જ ના કર, કારણ કે ચેલેન્જ આપેલી વસ્તુમાં મને હાર પસંદ નથી. એમાં તો હું જીતું જ છું. પણ હા, હવે તું જઈ રહી છે તો હજી એક કામ કરતી જજે. ડિવોર્સ પેપર આવી ગયા છે, એના ઉપર પણ સાઇન કરતી જા. એટલે શું છે કે તારા ગયા પછી હું અને મીરા અમે બંને જણા લિવ ઇન રિલેશનશિપ છોડીને લગ્ન કરીએ તો આ મેરેજ સર્ટિફિકેટની સાથે સાથે આપણું ડિવોર્સ સર્ટિફિકેટ પણ રેડી થઈ જાય ને. સાચી વાત છે તમારી, પણ એક વાત મને કહેશો, તમે મારા માટે એવું તો શું કર્યું છે? ક્યારે કોઈ દિવસ મને સાથ આપ્યો છે, સહકાર આપ્યો છે, કે પોતાના પતિ હોવાની એક પણ ફરજ નિભાવી છે? તો હું શું કામ ને તમારા માટે કંઈ કરું? ઘણી ફરજો નિભાવી છે, પણ આ તારા મગજમાં જે મારી અને મીરા પ્રત્યેનો શક ઘૂસી ગયો હતો ને. શક? હા તો હજુ શક કરી રહ્યા છો? એને ઘરમાં લાવ્યા છો ને છતાં એમ કહો છો કે હું શક કરતી હતી? હા તો લાવું જ ને. આ રોજે રોજની શકની જિંદગીમાં જીવન જીવવું એના કરતાં તો એક વખત પ્રેક્ટિકલ બતાવી દઉં ને તને, તો તને પણ ખબર પડી જાય. અરે માની લીધું કે મેં શક કર્યો હતો, મેં કર્યો શક, પણ મારો શક ખોટો તો નથી ને? જે શક કર્યો એ સાચો નીકળ્યો ને? તમારું લફરું તો હતું જ. અને પોતે બોલી રહી છે કે લગ્ન પહેલાંથી અમે બંને સાથે છીએ, તો પછી
મને શું કામ ને તમે બ્લેમ કરો છો? હા ઠીક છે, ભૂલ થઈ ગઈ મારી કે તને મેં વાંકમાં લીધી. હું અને મીરા તો એકબીજાને પ્રેમ કરતા હતા અને પ્રેમ કરીએ જ છીએ, પણ તે ક્યારેય પણ આ ઘરમાં મને પ્રેમ આપ્યો છે? હા, લગ્ન કર્યા પછી પણ જો તું સારી પત્ની તરીકે મારી સાથે રહી હોત ને તો ક્યારેય પણ મને ફરી પાછી મીરાની જરૂર જ ના પડત. પણ નહીં, તને તો એવી રીતે રહેતા જ નથી આવડ્યું અને એટલા જ માટે આપણા લગ્નના 2 મહિના પછી મારે ફરી પાછા મારા જીવનમાં એક સહારાની જરૂર પડી. એટલા માટે જ મેં મીરાને ફરી પાછી ફ્રેન્ડ બનાવી અને એની સાથે વાત કરતો હતો. હશે, જે હોય તે. તમને મારી ભૂલ લાગે છે કે હું તમારી સાથે એક પત્ની તરીકે ના રહી, મારી ફરજ નથી નિભાવી. પણ એકવાર પોતાના દિલ ઉપર હાથ મૂકીને જોજો કે આ કોણ પોતાની ફરજ ચૂકી ગયું છે, હું કે તમે. અને રહી વાત ડિવોર્સની તો ઠીક છે ને, હું સારી પત્ની નથી બની શકી તો હવે એ જ સહી. ડિવોર્સ તો તમને નહીં આપું. આપણે હવે કોર્ટમાં મળીએ. અરે શું કામ નહીં આપે ડિવોર્સ? અબ જો દામિની કોર્ટમાં જશે તો કાયદેસર રીતે હું જ ગુનેગાર સાબિત થઈશ. મનાવવી પડશે. દામિની મારી વાત. દામિની, તું આવી એને બીજો દિવસ છે, તું મોઢામાંથી કાંઈ બોલતી નથી. કંઈક બોલતો મને સમજાય. શું થયું છે? કંઈક બોલતો ખરી. મમ્મી, હું સામાન લઈને એટલે આવી ગઈ છું કે મેં એ ઘર છોડી દીધું છે. દામિની, એમ તારા ઘર છોડવાથી ને દેવાંગમાં કોઈ સુધારો નહીં આવી જાય. છોકરો તો એને મોકો આપશો. તો શું કરું? એ ઘરમાં તમને ખબર છે કોણ આવી ગયું છે? મારો હોવા છતાંય દેવાંગ મારી સોતરને લઈ આવ્યા છે. હવે હું એ ઘરમાં મીરા સાથે કઈ રીતે રહી શકું? એક ઘરમાં એક બેડરૂમમાં, એ પણ એ દેવાંગ સાથે હોય. એને તો એટલું જ જોતું હતું કે મીરાને લઈ આવું એટલે દામિની ઘર છોડીને હાથે જ જતી રહેશે. તારે આવવાની જરૂર નહોતી. અને બેડરૂમમાં કપ પગ મૂકે તારા હોવા છતાંય. અરે તને હાથ દીધા, હેક ઉપાડી લાફો ન છોડી દેવાય? એને હિંમત કેમ થાય તારી બેડરૂમમાં કે તારા ઘરમાં પગ મૂકવાની? શું કામ ને મમ્મી, કોઈની સાથે જબરદસ્તી રહેવાનો, એમને પ્રેમ કરવાનો કોઈ મતલબ નથી. જો સામેવાળો વ્યક્તિ જ આપણને રાખવા ના માગતું હોય તો શું કામ આપણે એમને ફોર્સ કરવો જોઈએ? અને એમાંય હવે દેવાંગને મારી કોઈ જરૂર નથી. એમને તો પહેલેથી મીરા સાથે જ રહેવું હતું. હું જે બંનેની વચ્ચે આવી, હું જે બંનેના રસ્તા વચ્ચેનો કાંટો હતી, એટલે મેં જ પીછેહટ કરી લીધી. એટલીસ્ટ એ બંને તો એકબીજાની સાથે ખુશ રહી શકશે. એવું ન હોય બેટા. આ તું વિચારસ. એને તારી જિંદગી બગાડીશ. પોતાની બગાડી અને મીરાની બગાડી. અને મીરાને લગ્ન કરવા તો પહેલેથી જાણ કરવી હતી ને. હું કરો આ બબ્બેની જિંદગી બગાડી? મારે દેવાંગ હારે વાત કરવી જ પડશે. આવું બધું નહીં હાલે. તમને ખબર છે મમ્મી, દેવાંગ પોતાની ઈચ્છા મરજીથી બહાર ગયા. પોતાનો વાંક છે અને છતાંય બ્લેમ મને કરી રહ્યા છે કે હું એમને ના સાચવી શકી, મેં એમને સમય ના આપ્યો, હું એમની પત્ની બનીને ના રહી. તો તારો વાંક દર્શાવવો જોઈએ ને, મને કહેવું જોઈએ. અને કોઈ એવો પુરુષ નથી જોયો મેં કે એની પત્ની ઘરમાં ધ્યાન ન આપે કે એને બહાર જતું રહેવાનું. અને એવી કઈ લેડીઝ મૂર્ખી હોય કે પરણેતર પતિને ફસાવે? હા, મીરા તો મૂર્ખી કહેવાય. એ તો 2 લાફા મૂકવાની જરૂર છે. છોડો ને, હવે આપણે શું કરી શકવાના? આપણે બધું કરી શકીએ બેટા. આપણે પોલીસ સ્ટેશન જઈએ અને મહિલા પોલીસમાં કેસ કરી દઈએ, પછી જોઈએ છીએ. ના મમ્મી, મારે એવું કાંઈ નથી કરવું, કારણ કે એ મારું જ ઘર છે ને. તમે જ મને સલાહ આપી હતી ને કે સ્ત્રીના લગ્ન થઈ જાય ને પછી સ્ત્રીનું સાચું ઘર એનું સાસરિયું હોય છે. તો હું મારા જ લોકો ઉપર કઈ રીતે કેસ કરી શકું? અને જો મીરા દેવાંગને ફસાવતી હોય, જબરદસ્તી એમની સાથે રહેતી હોય તો કદાચ હું મીરાને 2 ઝાપટ પણ મારી દઉં, પોતાના માટે સ્ટેન્ડ લઉં. પણ જ્યારે દેવાંગ જ આ બધી વસ્તુમાં ઇન્વોલ્વ છે તો મીરાને કાંઈ કહેવાનો કોઈ મતલબ નથી.
હા બધું હું કહેતી હતી બેટા, પણ ક્યારે કે જ્યારે આપણા એકનો વાંક હોય તો. પણ વાંક તારો છે જ નહીં, એક હાથે તાળી ન વાગે. આપણે બોલતા હોઈએ માનીએ છીએ, પણ બોલવાનો મતલબ એવો થોડો હોય કે આપણે આપણી પત્નીને મૂકીને કોઈ બીજીને પકડી લઈએ. તું ચિંતા ન કર, ગમે એમ થાય આના પગલાં હું જરૂરથી લઈશ. અને તને તો અપનાવી જ પડશે, અને એ પણ કાયદેસર. કારણ કે તું હો માણા વચ્ચે એની હારે પૌણી છો, કોઈ ગેરકાયદેસર નહીં કે લવ મેરેજ કરી નથી ગઈ. ના પાડીને તમને મમ્મી, મારે કાંઈ નથી કરવું. એમને જે કરવું એને કરે. અને રહી વાત આ કેસ કરવાની, તો મારો વિચાર નથી. કેમ કે કેસ કબાડા થશે તો બદનામી આપણી પણ થશે જ ને, આંગળી આપણા ઉપર પણ ઉડશે. અને હું નથી ઈચ્છતી કે તમને કોઈ કાંઈ કહી જાય. ની ચિંતા તું ન કર બેટા, મને મારી ઇજ્જત કરતાં વધારે વાલી તું છો, બરાબર? હા, દેવેનને કેટલી વાર લાગશે આવતા? હા, આ છોકરાનું પણ કામ એવું છે ને, સેમ દેવાંગ જેવું છે. આંટી જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ બેટા. કેમ વાર લાગી આટલી બધી? અરે રસ્તામાં થોડુંક ટ્રાફિક નડી ગયું. બોલો ને, તમે કંઈક કહેતા હતા કે કંઈક ઇમરજન્સી અને મહત્વનું કામ છે. હા, ઇમરજન્સી અને મહત્વનું કામ છે ને, એટલે જ તને બોલાવ્યો છે. હા, પણ હવે વિચાર્યા વગર બોલો ને. બેટા દેવેન, હું જાણું છું કે દેવાંગ તારો ખાસ મિત્ર છે, અને એ પણ ખબર છે કે દેવાંગ તારી વાતને નકારશે નહીં ક્યારેય. હા, એ વાત સાચી છે, પણ તમે શું કહેવા માંગો છો મને જરા જણાવશો? કે તું દેવાંગને સમજાવ. તું તો જાણે જ છે ને કે અમારા ઘરમાં શું થઈ રહ્યું છે. ઓકે, મતલબ તમે એ જ વાત કરી રહ્યા છો જેની મેં ઘણા પ્રયાસો બાદ પણ સફળતા નથી મેળવી. એટલે તમે આજે દેવાંગ હમણાં એમની ગર્લફ્રેન્ડને ઘરે લઈ આવ્યો એની વાત કરો છો ને? હા, એ જ વાત કરવા માટે તને બોલાવ્યો છે. મને લાગે છે કે તારી વાતને ક્યારે નહીં ટાળે. તું એને સમજાવ ને કે પેલી જે છોકરી આવી છે ને ઘરની બહાર કાઢી મૂકે. દામિનીએ પણ દેવાંગને સમજાવવાનો બહુ પ્રયત્ન કર્યો, પણ એ સમજતો જ નથી. સાચી વાત છે તમારી, પણ કાશ દેવાંગ મારી બધી વાત માનતો હોત અને આ વાત પણ માની હોત. એટલે વાત એવી છે કે અમારી આ બાબતે 2 થી 3 વાર ચર્ચા થઈ ચૂકી છે, અને હું એના પર ગુસ્સે પણ થઈ ગયો છું, અને આ વાત ઉપર અમારે ઝઘડો ઘણો થયો છે. પણ દેવાંગે મારી વાત સ્વીકારવાથી ના પાડી દીધી છે. પણ દેવેન, તું જાણે છે ને કે આપણા સમાજમાં આ વાત કોઈ સ્વીકારશે નહીં. પણ આ દેવાંગ સમજતો જ નથી. દેવાંગને નહીં, તમે સમાજની વાત કરો છો, પણ મને તો એ વિશ્વાસ નથી આવતો કે આવું દેવાંગ કઈ રીતે કરી શકે. હું એ જ તો વિચારું છું. અને ચાલો થઈ ગયા પછી એક સચોટ નિર્ણય પણ તે લેવો જોઈએ ને. જેની પણ સલાહ લીધી છે એની સલાહ લીધા બાદ પછી કર્યું તો એ જ છે જે એને કરવું છે. દેવેન, હા, સમાજમાં કહેવત છે ને આપણે કે પારકા ક્યારેય પોતાના ન થાય. જો એવી રીતે પારકા પોતાના થઈ જતા હોત તો પછી બધાના ઘરમાં એવું ન થાત. તું એ રીતે સમજાવ કે આપણા એ જ આપણા રહે. મેં એને ત્યાં સુધીની સમજાવવાની કોશિશ કરી છે, એ હદ વટાવીને પણ એને તો એનું જ ચલાવ્યા કર્યું છે. હવે હું એને બીજી તો કઈ રીતે સમજાવી શકું? પણ આમ મીરા એના જીવનમાં કેવી રીતે આવી, એને શું કર્યું, એ મને તો હજી મગજ કામ નથી કરતું. હવે આ બધું પ્રેમમાં શું પ્રેમ? અને પ્રેમ કહેવાય? પ્રેમમાં માણસ કુરબાની આપવા તૈયાર થાય, નહીં કે સામેવાળાની જિંદગી બરબાદ કરે. મીરાને ખબર છે કે દેવાંગની પત્ની છે, છતાં પણ આ ઘરમાં એ કઈ રીતે આવી શકે? 1 મિનિટ, એટલે અત્યારે જે આ એની ગર્લફ્રેન્ડ થઈને આવેલી છે એ ઘરમાં ઝઘડાને એવું કરે છે? ઝઘડા ન કરે, પણ કઈ પત્ની એવી હોય કે પોતાના પતિને પારકી સ્ત્રી સાથે રહે જોઈ શકે? તો હું
એવી કંઈક ટ્રાય કરી જોઈશ કે ટ્રાય નહીં દેવાંગ, તને હાથ જોડું છું. અરે આંટી હાથ જોડવાની હા દેવાંગને તું સમજાવ, આ બધું સારું ન લાગે. હું હું મારી રીતે કોશિશ કરું છું અને તમને પાછો મળું છું. કોઈ વાર તો મને એમ થાય છે કે હું મારા ને મારા દીકરા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરું. જો એવું કાંઈ કરવાની જરૂર નથી. હું મારી રીતે કંઈક રસ્તો કાઢું છું અને દેવાંગ સુધી પહોંચું છું અને એની સાથે વાત કરું છું. તમે ટેન્શન ના લેતા, શાંતિ રાખજો. હું અત્યારે જાઉં છું, મારે ઓફિસે જવાનું મોડું થાય છે. હું તમારી સાથે નિરાતે વાત કરીશ. બેટા આટલું કામ કરજે મારું. હા હા, ટેન્શન ના લેતા. હા હા, ચાલો, જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. મને નથી લાગતું કે આરામ કરવાથી માથું દુખતું મટશે. મીરાને જ કહું છું. મીરા, મીરા! શું છે દેવાંગ? મીરા, માથું બહુ દુખે છે. હા, માથાની ટીકડી અને પાણી લઈ આવને. હમણાં ખાધીને પછી આખો દિવસ કઈ પેઇન કિલર ના ખાધા કરવાના હોય. થોડા સ્ટ્રોંગ થાવ, માથું મટી જશે. એવું હોય તો થોડી વાર સૂઈ જાવ ને. એક કામ કર, તું બેસ અહીંયા અને થોડી વાર માથું કચરી આપ, એટલે માથું દુખતું સારું થઈ જશે. આવું કોણે કહ્યું કે માથું દુખતું હોય તો માથું કચરવું જોઈએ? અને આમ પણ હા, મને છે ને આ બધું ગમતું નથી. પ્લીઝ બીજી કઈ વાત હોય તો કરો. અરે પણ તબિયત નથી સારી, મને મજા નથી, એટલા માટે તો કહું છું. મેં ના પાડીને. તમને ખબર છે ને કે મને આ બધા કામ કરવા નથી ગમતા. અને આમ પણ હું કાંઈ તમારી સર્વન્ટ નથી કે તમને પગ દુખે, માથું દુખે, તાવ આવે તો 24 કલાક તમારી પાછળ જ રહું. હું તમને નર્સ દેખાઉં છું તમારી? નહીં, પણ મીરા, તું આ ઘરમાં મારી પત્ની તરીકે આવવા માંગે છે ને, તો પછી પત્ની તરીકેની ફરજો પણ તારે નિભાવવી જોઈએ. હા, પત્ની બનીને આવવા માંગુ છું, સર્વન્ટ નહીં. કે તમારી પર્સનલ નર્સ નહીં, કે તમને કાંઈ પણ નાના મોટા દુખાવા થાય ને તો તમારી બસ સેવા જ કર્યા કરું. જો વાત સેવા કરવાની ને એવી નથી, છોડ એ બધી વાત. હું તને એ કહેવા માગું છું કે તું આ ઘરમાં આવી છે ત્યારની કોઈ પણ કામ નથી કરતી. તને કોઈ પણ કામ ચીંધીએ છીએ તો તરત જ ના પાડી દે છે. તો સાવ આવું થોડી ચાલે. કેમ? લગ્ન કરવા છે ને તમારે મારી સાથે, તો લગ્ન કરવાના અને કામને શું લેવા દેવા હોય? કામ કરવાવાળી ઓલરેડી આ ઘરમાં છે ને, એ જશે ને પછી જોયું જશે. પણ ત્યાં સુધી હું કાંઈ નહીં કરું. અરે શું જાય ન જાય, દામિની આ ઘર છોડીને જતી રહી છે. ડિવોર્સ પેપર પણ તૈયાર થઈ રહ્યા છે અને તું હવે કહી રહી છે કે એ મહારાણી જાય પછી કંઈક થાય. એક મિનિટ, મેં જે વાત કરી ને કે ઘરમાં કામ કરવાવાળી છે, મેં તમારા મમ્મીની વાત કરી છે. દામિની ગઈ છે ને એ મને ખબર જ છે. દામિનીનો રસ્તો મેં જ તો કરાવ્યો ને. પણ મારા મમ્મી શું કામ આ ઘર છોડીને જાય? જો તું મીરા હવે આ વધારે પડતું કરી રહી છે. મને એમ હતું કે હું તને મારા ઘરમાં લઈ જઈશ, તને પ્રેમ કરું છું એટલે તું દામિનીની જગ્યા લઈ શકીશ. પણ નહીં, અહીંયા તો બધું ઉલટું થઈ રહ્યું છે. આ તું બધી આ તારી જોવ કમી અમારા લોકો ઉપર ચલાવી રહી છે. જોવું કમી? ના, ખોટું લાગે છે તમને આ. એવું તો હું પણ તમને કહી શકું ને કે તમે જ્યારે પ્રેમ કરતા હતા ત્યારે કંઈક વર્તન અલગ જ હતું અને હવે અલગ છે. દેવાંગ, તમારી મેન્ટાલિટી ચેન્જ થાય છે. હું તો બરાબર જ છું. શું અલગ કરી રહ્યો છું? કેને મને? બસ એ સપના જોઈ રહ્યો છું કે દામિની મારા જીવનમાંથી જાય અને દામિનીની જગ્યા તું લઈ શકે. આમાં મેં શું ખોટું કર્યું છે? જે વસ્તુ હું દામિની સાથે કરતો હતો એ જ બધી વસ્તુની એક્સપેક્ટેશન તારી સાથે રાખું છું. ન હોવી જોઈએ ને, કારણ કે જ્યારે માણસ બદલતું હોય ને ત્યારે એની હરકતો, એની આદતો, એની જીવનશૈલી બધું બદલતું હોય છે, સ્વભાવથી માંડીને હરેક વસ્તુ. તો પછી તમારે મારી અંદર દામિનીના જ ગુણ જોઈતા હતા તો દામિનીને રાખવી હતી ને. એમ રાઈટ? રાઈટ, સાચી વાત છે તારી. મને એમ હતું કે દામિની મારા જીવનમાં ખોટી જગ્યાએ આવી છે.
પણ આજે દિવસે ને દિવસે મને એવો અહેસાસ થઈ રહ્યો છે કે નહીં, દામિની ઘણી બધી જગ્યાએ સાચી હતી. ખોટો જો કંઈ હતું ને તો એ માત્ર ને માત્ર હું. સરસ, માની લીધું ને તમે કે તમે ખોટા છો અને હતા. તો છોડો હવે બધી વાતને. હવે તમારું માથું દુખતું હોય ને તો પેઇન કિલર આપું છું, પણ બીજી કોઈ એક્સપેક્ટેશન મારાથી નહીં રાખતા. આમ પણ તારી પાસે હવે કોઈ એક્સપેક્ટેશન રાખવા જેવું રહ્યું જ છે ક્યાં? કોઈ વાતો માનતી તો નથી. બેટા દામિની, તું ક્યાં સુધી આમ ઉદાસ થઈને બેઠી રહીશ? તો શું કરું મમ્મી? ખુશ રહેવાનું મારી પાસે કોઈ રીઝન પણ નથી. કોઈ એક ઉમ્મીદ કે ભગવાન કોઈ એક એવું કારણ આપી દે ને કે જેનાથી હું ખુશ રહી શકું તો મને મંજૂર છે. પણ એવું લાગે છે કે ભગવાને મારા માટે બધા જ દરવાજા બંધ કરી દીધા છે. એવું ન હોય બેટા, ભગવાન ઉપર ભરોસો રાખ, બધા દરવાજા ખુલી જશે. મને આપણી કુળદેવી પર પૂરો ભરોસો છે. હું એની માટે માનતા પણ માનીશ. તું પણ એની માટે કંઈક બાધા લઈ લે એટલે બધું ઠીક થઈ જશે. કુળદેવીમાં માનો હાથ મારા ઉપર હોત તો આ નોબત જ ના આવત. અને હવે તો મને ઘરની બહાર પણ નીકળતા શરમ આવે છે. જેવી ઘરની બહાર નીકળું કે બધા વાતો કરવા લાગે છે. જો આ તો હર્ષાની દીકરી છે ને, અરે સામણે આવી છે, એના પતિને મૂકીને આવી છે, પણ એ લોકો દેવાંગે જે કર્યું એ કેમ નથી જોતા? કોઈને પોગાય એમ નથી. આપણે કોઈનું નહીં જોવાનું. આપણે શું કરવાનું છે એ આપણે જોવાનું. લોકોનું વિચારશું ને તો દુનિયા આપણને જીવવા લાયક નહીં રહેવા દે. હવે કંઈ નહીં થાય મમ્મી, કેમ કે આમાંથી બહાર કેમ નીકળવું આનો કોઈ રસ્તો મને નથી દેખાતો. જો બેટા, રસ્તા તો ન દેખાય કે રસ્તા ન ખુલે. રસ્તા આપણે આપણી હાથે ખોલવા પડે. અને તું આમ ઉદાસ રહી તો રસ્તા ક્યાંથી ખુલવાના? તો થોડી ખુશ થા અને તારા અંદરથી એવો ભાવ રાખ, એવી આશા રાખ કે બધું ઠીક થઈ જશે. તો બધું ઠીક જ થઈ જશે બેટા. જોઈએ છીએ, હવે તમે કહી રહ્યા છો તો ભગવાન ઉપર ભરોસો રાખું, પણ ક્યાં સુધી? કેટલા દિવસ થઈ ગયા છે, દેવાંગનો એક ફોન મને નથી આવ્યો. જો ઠીક થવાનું જ હોત તો એક ફોન તો આવ્યો હોત ને મને. હવે મને સમજાઈ ગયું છે કે એ બંનેની વચ્ચે હું જ આવી રહી હતી. એ બંને તો એકબીજા સાથે બહુ ખુશ છે. આનો કંઈક રસ્તો કાઢવો પડશે. કાં પછી આનો એક જ રસ્તો છે, કાં તારે ત્યાં જતું રહેવું પડે ને કાં પછી ત્યાં જાઓ. કેમ નહીં જાઓ મમ્મી? શું કારણેથી જાઓ? અરે એ લોકો મને રાખવા માટે તૈયાર જ નથી મમ્મી. અને તમે જ કહ્યું છે ને કે જ્યાં આપણી ઇજ્જત માન ના હોય ને ત્યાં ન જવું જોઈએ. એટલે શું ત્યાં જવા નથી માગતી. આ બધામાં મારી સાસુનો કોઈ વાંક નથી. એમણે તો મને ઘણી સમજાવી, દેવાંગને ઘણા સમજાવ્યા કે તું જે કરી રહ્યો છે એ ખોટું છે, તો ઊંધા રવાડે ચડી ગયો છે. પણ આ બધું મારી સાથે જ કેમ મમ્મી? મારા નસીબમાં જ કેમ આવું લખ્યું છે? જો બેટા, તારો ને દેવાંગનો સાથ કદાચ અહીંયા સુધીનો હશે. અને આમ પણ હું તો એમ માનું કે જે થાય ને એ હારા માટે જ થતું હોય. તું દેવાંગને ભૂલી જા. ભૂલી જાઉં અને કોઈ વાંધો નથી, હું ભૂલી જાઉં. પણ મારી સાથે જે થયું છે એ મારી સાથે તો અન્યાય થયો છે ને. મારો તો આમાં કોઈ વાંક નહોતો. તમે મને લગ્ન કરવા માટે કહ્યું અને મેં લગ્ન કરી લીધા. વાંક તો બધો એનો હતો. એને મારી સાથે લગ્ન નહોતા કરવા, નહોતું રહેવું મારી સાથે, તો લગ્ન ના કરાય ને. ઘરેથી ફોર્સ કર્યો ને લગ્ન કરી લીધા. મારી જિંદગી તો ખરાબ થઈ ને. હું એકવાર દેવાંગ કુમારને મળું? નહીં મમ્મી, આપણે સામેથી કોઈને મળવાની જરૂર નથી. જો એ લોકોને આપણી જરૂર હશે તો એ લોકો મળશે. મને નથી લાગતું
કે લોકો હવે તને લેવા માટે આવે, કદાચ તાર સાસુ તને લેવા આવે, પણ દેવાંગ કુમાર એ તો ન જ આવે. તો કંઈ નહીં, સેવા તો મમ્મી. અત્યાર સુધી તો મારા મનમાં બદલાની ભાવના હતી કે એમણે જે મારી સાથે કર્યું છે હું એ વાતનો બદલો લઈશ, એમને છૂટાછેડા નહીં આપું, કોર્ટમાં લઈ જઈશ. પણ આમાં આપણી બેઇજ્જતી થશે ને એમની થશે. એનાથી સારું છે કે મેં નિર્ણય લઈ લીધો છે, હું દેવાંગને છૂટાછેડા આપી દઈશ. એટલે એમના રસ્તે અને હું મારા રસ્તે. જય શ્રી કૃષ્ણ વિવાન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. હા, હું તમારી ત્યાં જ આવતી હતી, પણ તમે બંને માં દીકરી આમ ક્યાં જાઓ છો? અમારા ઘરે શું કામ? અમે મંદિરે જઈએ છીએ. હા, શું થયું છે? કાંઈ પ્રોબ્લેમ છે? તમે ઘરે આવવાની વાત કરી. હા બેટા, તે જે આ નિર્ણય લીધો ને એ સાવ ખોટો લીધો. તારે આવી રીતના તારા મમ્મીના ઘરે નહોતું જવું. મમ્મી, કેવી વાત કરો છો? બધું તમારી નજરની સામે હતું. દેવાંગ મીરાને ઘરે લઈ આવે છે અને તમે શું ઈચ્છતા હતા કે દેવાંગની સાથે મીરાની સાથે એ જ ઘરમાં રહું? અને કયા અધિકારથી રહું? મીરા પાસે તો કોઈ અધિકાર નહોતો, છતાં એ ઘરમાં આવી ગઈ હતી. અને મારી પાસે એક પત્ની તરીકેના બધા જ અધિકાર હતા, છતાંય મારે એ ઘરમાંથી નીકળવું પડ્યું, ફક્ત ને ફક્ત તમારા દીકરાની ખુશી માટે. પણ બેટા, તને ખબર છે ને, માણસની જ્યારે બુદ્ધિ ભ્રષ્ટ થાય છે ને ત્યારે આવું કરી બેસે છે, પણ અમુક સમયે તેને ભાન આવી જ જાય છે. તે જો આ વાત ગાંઠ બાંધી લીધી હોત ને મગજમાં તો ક્યારેય ન નીકળત. જેવું તમે કહ્યું ને મમ્મી, એ જ રીતે વિનાશકાલ વિપરીત બુદ્ધિ. તમારા દીકરાની બુદ્ધિ સાચે જ ભ્રષ્ટ થઈ ગઈ છે. એટલે તો તમારા લોકોની ઇજ્જત, તમારા પરિવારની ઇજ્જત અને અમારી ઇજ્જત, બધાની ઇજ્જતને ઉછાળવા બેઠા છે. પણ દામિની, તને ખબર છે મારો દેવાંગ બીમાર પડી ગયો છે. કેમ? શું થયું? એ જ શું થયું દેવાંગને? એ જ તો કહેવા આવી હતી કે મારા દીકરાને કઈ બીમારી થઈ ગઈ છે ને એ ખબર નથી પડતી. દેવાંગને કેમ છે હવે? દવા લીધી છે, સારું છે, પણ મીરા એટલી બધી એની કેર નથી કરતી. મને એ વાતનું દુઃખ છે કે આ સમયે તું નથી, નગર મને ખાતરી હતી કે તું ક્યારેય મારા દેવાંગને આવી રીતના દુઃખી ન જોઈ શકે. મમ્મી, મારે તો એમના સુખ દુઃખ બંનેમાં સાથે રહેવું હતું, પણ તમારા દીકરાએ મને એ મોકો જ ના આપ્યો. અને પારકી છે એ થોડી સોમણા વચ્ચે પરણીને ઘરે આવી છે તો દેવાંગને હાચવે. મારી દીકરીએ તો દેવાંગ સાથે ફેરા ફર્યા છે, એટલે એને સુખ દુઃખમાં સાથ જરૂર આપશે. પણ તમે ત્યારે ક્યાં ગયા હતા જ્યારે દેવાંગે મારી દીકરી હારે આવું કર્યું ને મારી દીકરીને આવો નિર્ણય લેવો પડ્યો? હા મમ્મી, તમે દામિનીને જ પૂછો. મેં ઘણી વખત દેવાંગને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, પણ એ મને સમજતો જ નહોતો. છેવટે જ્યારે દીકરાઓ ભૂલ કરતા હોય ને તો સમજાવે ના સમજે ને તો એમને એક ઝાપટ મારીને સમજાવવા પડે છે. પણ બેટા, કારણ કે ભગવાને તમને અધિકાર આપ્યો છે કે દીકરા જો ખોટે રસ્તે જતા હોય ને તો સાચા રસ્તે તમે એમને પાછા લઈ આવો. જ્યારે એમને આ વાત કરી, બહાર મીરા સાથે રખડતા હતા, ત્યારે એક ઝાપટ મારી દીધી હોત ને તો આજે તમારે અને મારે આ દિવસનો જોવો પડત, તો ત્યારે દેવાંગ સુધરી ગયા હોત. પણ દામિની, બાળક નાનું હોય ને તો ઝાપટ મારીને પણ એક ખૂણામાં બેસાડી શકાય, પણ જ્યારે ઘરનો ઉમરો ઓળંગે ને બાન મિત્ર મંડળ સાથે જતો હોય ને ત્યારે એના સંસ્કારો બધા ક્યાં ખોવાઈ જાય છે ને ખબર નથી પડતી. ત્યારે એને ઝાપટ મારવા ન બેસાય. ત્યારે દીકરો જાતે મેજર થઈ ગયો હોય છે, અને જાતે સમજી શકે છે કે એને શું કરવું અને શું ન કરવું.
ત્યારે મા બાપનું કાંઈ ચાલતું નથી એમની પાસે. હા તો તમને દેવાંગે જાણ નહોતી કરી કે એ પહેલેથી જ મીરાને પ્રેમ કરતો હતો. તો જાણ કરી હોત ને તો આજે મારી દીકરીની જિંદગી બરબાદ ન થઈ હોત. પણ વેવાણ, મને એમ હતું કે સમજવાની કોશિશ કરો. હજુ એ સિચ્યુએશન બગડી નથી, પરિસ્થિતિ તમારા હાથમાં છે. અને જો મીરા દેવાંગને એટલો પ્રેમ કરતી હોત, એની સાથે જ રહેવું હોત ને, તો એની ફરજમાં આવે છે કે દેવાંગની સેવા કરે. આ બધી વાત તમે મને શું કામ કહી રહ્યા છો? એટલા માટે જ કે તું હવે સમજીને જો ઘરે આવતી રહી ને તો સારું. દામિની, તને હાથ જોડું છું, તું પાછી આવતી રહે ને. તારા જેવી સેવા નહીં કરી શકે મીરા. નહીં. ચાલો મમ્મી. ભગવાન, દામિનીને થોડી સદબુદ્ધિ આપજો કે મારા દીકરા પાસે પાછી આવતી રહી. દેવાંગ, તું મને કંઈ જણાવીશ? શું જણાવું તને? દેવાંગ યાર, તું અહીંયા આવીને અડધો કલાકથી આવીને આવી રીતે એક જ પરિસ્થિતિમાં બેઠો છે. તું શા માટે અહીંયા આવ્યો છે? મારી ઉપાધિ વધારવા આવ્યો છે? મને ટેન્શન આપવા આવ્યો છે? નહીં. તો પછી જે વાત હોય એ કરને. હું તને હળવા કરવાની કંઈક તો કોશિશ કરી શકું. તને ખબર છે ને કે હું ક્યારે ક્યારે તારી પાસે આવું છું? જ્યારે કોઈ એવી મુસીબતમાં ફસાઈ ગયો હોય કે જેનો કોઈ ઉકેલ ના મળતો હોય ત્યારે જ તારી પાસે આવું છું. અને તું છે કે જાણતા હોવા છતાં અજાણ બની રહ્યો છે. ભાઈ, હું તને છેલ્લા અડધો કલાકથી કંઈક પૂછી રહ્યો છું, પણ તું કાંઈ જવાબ જ નથી દઈ રહ્યો. તો હું શું કરું? તું મને કંઈક વાત કરીશ તો એનું સોલ્યુશન લાવવાની કોશિશ કરીશ ને. આમને મૂંગો બેઠો રહીશ તો શું કહું તને હું? જો યાર, ગુસ્સે નહીં થતો અને ઊંચા અવાજે બોલતો પણ નહીં. તો વાત જણાવું. નહીં બોલું, ઊંચા અવાજે પણ નહીં બોલું અને ગુસ્સો પણ નહીં કરું. બસ હવે જણાવીશ. ફસાઈ ગયો છું યાર. હા, મીરાને ઘરમાં લઈ ગયો ને ત્યારનો સાચું કહું ને તો મારે આવું કરવાની કોઈ જરૂર જ નહોતી. દામિની મારી જીવનમાં યોગ્ય જગ્યાએ અને યોગ્ય રીતે જ હતી. એ મને ઘણો બધો સમજતી હતી યાર. આજે એના ગયા પછી મને રિયલાઇઝ થાય છે કે દામિની જે કંઈ પણ કરતી હતી ને એ બધું મારા માટે જ કરતી હતી. શું થયું? તું મને ખુલ્લે ખુલ્લું જણાવીશ? હા, જેવી વાત જેમ છે ને એમ જ જણાવીશ. અમે લોકોએ નાટક કર્યું અને મીરા મારા ઘરમાં છે એ વાતની તો તને ખબર જ છે ને. હા. પણ મીરા આવ્યા પછી દામિની ઘર છોડીને જતી રહી છે. અને એ દિવસનો હું અને મારા મમ્મી અમે લોકો બહુ જ હેરાન થઈ રહ્યા છીએ. મીરા કોઈ પણ ઘરનું કામ નથી કરતી. કંઈ પણ ચીંધીએ ને તો તરત જ મોંફાટ જવાબ આપી દે છે. અને હા, હમણાં ડૉક્ટર પાસે ગયો હતો. ડૉક્ટરે પણ કહ્યું છે કે હાલમાં મારે ઘણા બધા રિપોર્ટ્સ કરાવવા પડશે. મને માનસિક બીમારી થઈ ગઈ છે. વોટ? હા, હું શું કરું છું શું નહીં મને કંઈ ભાન નથી રહેતું. એના કારણે જ મને માથું પણ દુખ્યા કરે છે. જો દેવાંગ, મેં તને પહેલાં પણ આ વાત કરી હતી. જો એક તો પહેલી વાત કે હું તને મારો મોટો ભાઈ માનું છું. ઉંમરમાં હું તારાથી નાનો છું એટલે તું મારો મોટો ભાઈ છે. પણ જ્યારે તું આ મારી પાસે સલાહ લેવા આવે છે ને ત્યારે મને એમ થાય છે કે હું આજે મોટો થઈ ગયો. કેમ ખબર છે? કારણ કે તને બધી તારી જ વસ્તુ સારી લાગે છે અને બીજા કોઈ સલાહ આપે ને તો એને તું ગણકારતો પણ નથી. તને તારી સલાહ સાચી લાગે છે અને એની ઉપર જ ચાલ્યા કરે છે. મેં તને જ્યારે પહેલાં આવ્યો ત્યારે પણ મેં તને એ જ કીધું હતું કે આ વસ્તુ કરવાથી તું રહેવા દે. આનાથી જે ભાભી છે એની પર શું અસર થશે જોયું ને? રિઝલ્ટ જોઈ લીધું ને તે? આ જ્યાં સુધી સારી હતી ત્યાં સુધી સારી હતી, પણ ત્યાં સુધી એ તારી ગર્લફ્રેન્ડ હતી. જ્યારે તેને પત્ની બનાવી દીધી ને ત્યારે હવે તમારી માથે ચડીને તાંડવ કરે છે. હા,
સાચી વાત છે. જ્યારે મેં એને કોઈ પણ હક કે અધિકાર નહોતા આપ્યા ને ત્યારે તો મારી બધી વાત માનતી હતી. મને કહેતી હતી કે આપણે જીવનભર એકસાથે આવી જ રીતે રહીશું. પણ આજે સમજાણું કે ગર્લફ્રેન્ડ અને પત્ની આ બંનેમાં ઘણો બધો તફાવત હોય છે. પત્ની જે કંઈ પણ કરતી હોય એ બધું જ આપણા માટે કરતી હોય છે, આપણને સમજતી હોય છે અને એટલા માટે જ આપણને ઘણી બધી વખત સાચી વાતો આપણી સામે આપણા મોં ઉપર જ કહી દેતી હોય છે. જ્યારે ગર્લફ્રેન્ડ આપણને કોઈ પણ બાબત સારી લાગે કે ખોટી લાગે એના મનમાં આવે ને એમ જ કરવા તૈયાર હોય છે. હંમેશા આપણી સામે મીઠું મીઠું જ બોલશે. આપણને બહુ સારા છો, બહુ સારી રીતે રહો છો, બહુ સારો દેખાવ છે આપણો એવું જ કહે છે. આપણા મોં પર ક્યારેય પણ એમ નહીં કહે કે તમે આ જગ્યાએ ખોટા છો, તમારે આવું ના કરવું જોઈએ. આજે આ બાબતનો મને બહુ જ પસ્તાવો થઈ રહ્યો છે. હું શું કરું દેવેન? નહીં, પસ્તાવો તો તને થવો જ જોઈએ, કારણ કે એ ભૂલ તે કરી છે. પણ તને એટલી વાત કરવી હતી મારે કે આ જે પત્ની હોય છે ને એ 24 કલાક તમારી સાથે અને તમારા વિચારોમાં તમારા માટે શું કરી શકે ને, તમે કઈ રીતે ખુશ રહી શકો ને એ પ્રયત્ન કરતી હોય છે. અને ગર્લફ્રેન્ડ ફક્ત ને ફક્ત તમે જેટલો સમય એની સાથે રહ્યો એટલો સમય જ સારા લાગો છો એના માટે. અને તમે જેવા એનાથી દૂર થાવ એટલે એને અને તમારે કંઈ જ લેવા દેવા નથી. અને અત્યારે તમે જે વ્યક્તિને ઘરે લઈને આવ્યા છો ને, શું નામ છે પેલું, મીરા, એ તમારી પત્ની બનવાની કોશિશ નહીં કરે, પણ હા એ ગર્લફ્રેન્ડ તો રહેશે જ. હવે શું કરું? મારે દામિનીને પાછી લાવી છે યાર. મારા ભાઈ, તું કે ને. મારે તો તને એવું કહેવું છે કે તું દામિનીને ગમે એ રીતે ઘરે લાવી શકે છે. તું દામિની ઘરે આવે એના માટે ગમે તે પ્રયત્ન કરવા પડે ને એ કરી શકે છે. પગે પડવું હોય તો પગે પડી જા, જે માફી માગવી એ માફી માગી લે, સજા માગી લે. પણ પ્લીઝ જો તારે આગળનું જીવન જો સરખી રીતે જીવવું હોય ને તો અત્યારે ને અત્યારે દામિનીના ઘરે જઈને એની માફી માગી લે, સજા માગી લે, પગે પડી જા. હા, હું એ જ કરું છું. આજે તારી સલાહ માનું છું. અત્યારે જાઉં છું અને દામિનીને ઘરે પાછી લઈ આવું છું. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ યાર. આઈ હોપ કે બધું સરખું થઈ જાય. દેવા. હા મમ્મી. હા, સાચવીને. હા, ડૉક્ટર પાસે ગયો તો ડૉક્ટરે શું કીધું? કંઈ નહીં મમ્મી. ડૉક્ટરે એવું કહ્યું છે કે હા, માનસિક બીમારી છે. જ્યાં સુધી રિપોર્ટમાં કંઈ ના આવે ને ત્યાં સુધી કંઈ ના કહી શકાય. મેં એમને વાત પણ કરી કે તો પછી મારું માથું દુખવું, કંઈ પણ ખાવ તો ઉલટીઓ થવી, આવું બધું કેમ થઈ રહ્યું છે? તો એમણે કહ્યું કે જુઓ, બની શકે કે ઓવર થિંકિંગના લીધે પણ થતું હોય અને તમે જે ખાઓ છો એ ખાવાનું પચતું ના હોય તો પણ આવું થઈ શકે. પણ બેટા, તું આ મગજ પર ચિંતા કરવાનું બંધ કરી દે. આ ક્યાં સુધી ચિંતા લઈશ માથા પર? અને હા, મીરા ક્યાં મરી ગઈ? જો દામિની હોત ને તો તારી કેટલી સારવાર રાખત અને કેટલી કેર કરત. હા મમ્મી, આજે મને બરાબર સમજાઈ ગયું છે કે દામિની જે કંઈ પણ કરતી હતી ને એ મારા સારા માટે જ કરતી હતી. પણ તને ક્યાં સમજાતું હતું? તને તો બસ આ મીરાના મોહમાં એવો આંધળો બની ગયો હતો ને કે તને દામિનીનો પ્રેમ તો દેખાતો જ નહોતો. મમ્મી, મીરાને કહ્યું છે કે દવા આપવા આવે એને બૂમ પાડો ને કે હમણાં જે હું દવા લાવ્યો છું એ દવા આપી જાય. ઠીક છે, બોલાવું છું એને. મીરા, મીરા,
આ ક્યાં ગઈ? આ દેવાંગને ટાઈમ ટુ ટાઈમ દવા તો આપી જા. ક્યાં મરી ગઈ મીરા? મરી નથી ગઈ, જીવું છું અને બરાબર સંભળાય પણ છે મને. રસોડું તો પેલી બાજુ હતું ને, તો તું આમ ક્યાં ગઈ હતી? તો જરૂરી થોડી છે કે હું 24 કલાક રસોડામાં જ બેઠી હોય. મારે 500 કામ હોય તો હું બહાર પણ નીકળી શકું ને મમ્મી. બસ મીરા, આ તારી જીભને હવે લગામ દેવાનું ચાલુ કર. નહીં તો મારી જીભ ચાલુ થશે ને તો તારી 7 ફૂટની જીભ છે ને એ કાપી નાખીશ. ડિયર મમ્મીજી, આ તમારી જીભ જેટલી લાંબી છે ને એટલા તમારા હાથને લાંબા કરો, એટલે તમારા દીકરાના કામમાં થોડી મદદ કરી શકાય ને. બિચારો 24 કલાક તો બીમાર રહે છે, આખો દિવસ ઘર બગાડ્યા કરે છે અને હું સાફ કર્યા કરું. હું કોઈ તેમાં શું તમારી નવીન છે? હું કોઈ તમારી સર્વન્ટ નથી. મીરા, વાત સર્વન્ટની કે નોકરની કે એવી નથી આવતી. વાત અત્યારે એ છે કે તને દવા લાવવાનું કહ્યું હતું, એ દવા લાવી છે? ધેન વોટ? નથી લઈ આવીને તો જાતે ઊભા થઈને દવા પી લેવાય. અને જો તમારાથી ન થતું હોય ને તો તમારા મમ્મીને કહેવાય ને. ક્યારના મને કહે છે ને ક્યાં મરી ગઈ, ક્યાં મરી ગઈ. સાચું કહું ને તો હું બરાબર જીવી રહી છું, પણ તમે લોકો મારી જિંદગીમાં રહ્યા ને તો મારે એક દિવસ મરવાના વારા આવશે. ના ના, મરવાના વારા તારે નહીં આવે. મરવાના વારા તો અમારે લોકોએ આવશે. મીરા, તું કેટલી બદલાઈ ગઈ છે. જ્યારે મને પ્રેમ કરતી હતી ત્યારે તો તું કહેતી હતી ને કે હું હંમેશા કોઈ પણ પરિસ્થિતિમાં તમારી સાથે રહીશ. હા, કહેતી હતી. તો માણસ શું ને, અરે માણસનું મંતવ્ય દર વર્ષે, દર 6 મહિને, 2 દિવસે, 4 દિવસે કે 2 કલાકમાં પણ બદલી શકે. એના માટેનો કોઈ ટાઈમ ફિક્સ નથી હોતો ને દેવાંગ. અને તમે પણ જ્યારે હું લગ્ન કરીને આવીને ત્યારે બરાબર વેલ હતા, પ્રોપર કામ કરતા હતા, જીવન જીવતા હતા. અત્યારે બીમારીનું ઘર છો તમે. હું તમને કેવી રીતે સાચવી શકું? તો આ બીમારી કંઈ મારા હાથમાં તો નથી ને. અને આમ પણ હા, તું જે વાત કરી રહી છે આવી વાત તો મને દામિનીએ ક્યારેય નથી કરી. અચ્છા, અરે મને જરા આમતું માથું દુખતું હોય, મમ્મીને મજા ના હોય તો ખડે પગે અમારા લોકોની સેવા કરતી હતી. ક્યારેય પણ ઊંચા અવાજે આ ઘરમાં ક્યારેય કાંઈ પણ બોલી નથી. એ દામિની હતી ને, હું દામિની નથી. હા, તમે જે આખા ઘરમાં વોમેટો કર્યા કરો છો ને, ગંદી સ્મેલ આવે છે મને. મને પણ બીમારી થઈ જશે કંઈક. અને મને તો ડર છે કે તમને કંઈ વધારે બીમારી નીકળીને તો હું તો ગઈ કામથી. એટલે તું મારા દીકરાને શ્રાપ આપે છે? હા, શ્રાપ નથી આપતી, સમજાવું છું કે પ્રોપર દવા કરાવો, હોસ્પિટલે લઈ જઈને એડમિટ કરાવો અને ચેકઅપ કરાવો કે આને શું છે. હા તો એ કરાવું છું, પણ આ જે બીમારી છે ને એ તારા કારણે છે. મારા મગજમાં માનસિક રોગ ભરાઈ ગયો છે. ડોક્ટરે કહ્યું છે કે જ્યાં સુધી રિપોર્ટ ના આવે ને ત્યાં સુધી કોઈ પણ રોગ પકડાઈ શકે એમ નથી. અચ્છા, એવા તો કેવા રોગ થયા છે કે પકડાતા પણ નથી. જોઈને હા, કઈ વધારે બીમારી નીકળીને તો પોતાની તો ઠીક, મારી પણ પથારી ફેરવીશ. હા, તારા નામનો જ રોગ છે, બીજું કંઈ નથી. હા, ટેન્શન આવી ગયું છે તારા નામનું. હા તો દૂર કરી દો ને ટેન્શન. ના લો મારું નામ, ના બોલાવો મને. તો પછી તું મારા દીકરાની જિંદગીમાંથી કેમ નથી જતી? હા, અચ્છા, તો મેઇન મુદ્દાની વાત તો એ છે ને કે હું આ ઘરમાંથી નથી જતી. ફાઇન, હું આ ઘરમાંથી જવા માટે રેડી છું, કારણ કે આ બીમારીના ઘર સાથે રહેવાનો મને કોઈ શોખ નથી. અરે ભગવાન ન કરીને કાલ સવારે કંઈ મોટી બીમારી નીકળી તો મારું શું? તમને તમારું ઘર મુબારક. હું જાઉં છું. બાય. બેટા, તાર સાસુનો ફોન આવ્યો હતો, એ અહીં આપણા ઘરે આવે છે. આપણા ઘરે પણ શું કામ? ને સાથે દેવાંગ કુમાર પણ આવે છે. હવે શું કામ હશે એમને? દામિની, આવો બેસો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે છૂટાછેડાની વાત કરવા આવ્યા છો ને? હું કાગળિયા બનાવડાવીને તમને મોકલી આપીશ. ના દામિની, તો અમે છૂટાછેડાની વાત લઈને નથી આવ્યા. તમે વાત લઈને નથી આવ્યા, પણ દેવાંગ તો એ જ વાત કરવા આવ્યા હશે ને? ના, દેવાંગ પણ એ વાત કરવા નથી આવ્યો. અમે માં દીકરો તને તેડવા આવ્યા છીએ. હવે તું આપણા ઘરે આવતી રહે. કઈ રીતે? એવી જ રીતે કે જેવી રીતે તું ઘરમાંથી ગઈ હતી. ગઈ નહોતી.
મને કાઢવામાં આવી હતી. હા દામિની, તારા ગયા પછી મને તારું મહત્વ સમજાણું. મારા જીવનમાં એવી ઘણી બધી ખામીઓ છે જે તારા વગર ક્યારેય પણ પૂરી નહીં થઈ શકે. ના ના, મેં થોડી પત્ની ધર્મ નિભાવ્યો છે. તમે જ મને કહેતા હતા ને કે પત્ની જેવું કોઈ કાર્ય મેં કર્યું જ નથી, એટલે તો તમારે મીરાની સાથે સંબંધ રાખવો પડ્યો. નહીં દામિની, તું તે મને સાચી રીતે સમજી શકતી હતી. બાકી હું જે પ્રેમના રસ્તે ભટક્યો હતો ને, એ પ્રેમ આંધળો હતો. એ પ્રેમમાં ક્યાંય પણ પ્રેમ નહીં, પણ માત્ર ને માત્ર એકબીજાને પામવાની ઈચ્છા હતી. હા, હું ભટકી ગયો હતો રસ્તો. જો મને આજે તારું મારા જીવનમાં હોવાનું મહત્વ સમજાયું છે. તું દામિની મારી સાચી જીવનસાથી છે. તારા સિવાય મને મારા મમ્મી પણ નથી સમજી શકતા જેટલો તું સમજી શકે છે. અને આજે મને તારી ખાસ જરૂર છે. જો કેવું તો નથી, પણ ડૉક્ટરે કહ્યું છે કે મને થેલેસેમિયા નામનો ગંભીર રોગ થયો છે. હા, જોકે મગજની બીમારી છે, પણ હું ક્યારેય પણ મારા મગજ ઉપર કંટ્રોલ નથી રાખી શકતો. લોકો ઉપર વારાઘડીએ ગુસ્સે થઈ જવું, કંઈ પણ સંભળાવી દેવું, પોતાના મગજમાં આવતી વાતોનો જ અમલ કરવો અને પોતે જ સાચા હોવાનો દેખાવ કરવો, આ જ આ રોગના લક્ષણો છે. પણ જો હું માફી માગું છું તારી. જેવું મેં તારી સાથે કર્યું છે ને એવું મારે. એક મિનિટ, એટલે તમે એવું કહેવા માંગો છો કે તમે મારી સાથે જે કર્યું, તમે જે કરતા હતા એ તમે નહીં, પણ આ તમારા રોગના કારણે તમારા રોગના કારણે થતું હતું? નહીં, મારા લીધે જ થતું હતું. પણ જ્યાં સુધી તું હતી ને ત્યાં સુધી મારા જીવનમાં આ બીમારી નહોતી. કારણ કે તું મને અમુક વસ્તુ ખાવા પીવાથી ટોકતી હતી. તને પણ આ બાબતનો પહેલેથી ખ્યાલ જ હતો, અને એટલે જ મારી જીદ કરવા છતાં પણ તું મને એ વસ્તુ ક્યારેય પણ અડવા નહોતી દેતી. અને આ જ બાબતોને લઈને તારી અને મારી વચ્ચે ઝઘડો થતો હતો. હા, તને લાગતું હશે કે આ બાબતની મને કેવી રીતે ખબર પડી, પણ ડૉક્ટરે કહ્યું કે આ બાબત માત્ર ને માત્ર બે જ વ્યક્તિઓ જાણતા હતા. એક એ ડૉક્ટર અને બીજી તું. તે જે કંઈ પણ કર્યું હતું એ બધું મારા માટે જ કર્યું હતું. અને મેં જે કંઈ પણ કર્યું એ બધું મારા ખોટા પ્રેમને મારા ઘરમાં લાવવા માટે. જો મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. હું તારા પગે પડીને માફી માગું છું, પણ પ્લીઝ દામિની, અને એક મોકો આપ. જીવનમાં એક ચાન્સ આપ. દેવા, પતિ તો પરમેશ્વર હોય છે, તો હું મારા પરમેશ્વર આગળ માફી કઈ રીતે મગાવી શકું? અને ભગવાન પણ ખરો છે. તમને જે વસ્તુ આપી હોય ને એ વસ્તુનું મૂલ્ય એનું ભાન કરાવીને જ રહી છે. જ્યારે વસ્તુ તમારી પાસે હોય ને તમે એની કદર ના કરો ને, તો
તો ભગવાન એ વસ્તુને છીનવી લે છે અને ત્યારે જ તમને એનું મહત્ત્વ એનું મૂળ સમજાય છે. અને એક વાત હંમેશા યાદ રાખજો, પત્નીનું કામ ફક્ત એટલું જ નથી હોતું કે પોતાના પતિ સાથે હરે ફરે મોજ કરે, પણ પત્નીનો સાચો ધર્મ હોય છે કે પોતાના પતિની રક્ષા કરે, પોતાનું ઘર સંભાળે, પોતાના ઘર સંસાર કેવી રીતે ચલાવવો ને એ પત્નીના હાથમાં હોય છે. દામિની, તું આટલી બધી સમજદાર છે તો એટલું પણ સમજી જા ને. મારા દીકરાને એનું ભૂલનો અહેસાસ થઈ ગયો છે તો પછી એને માફ કરી દે ને. એના વતી હું પણ તારી માફી માંગુ છું. બસ હા દામિની, બસ હવે બહુ થઈ ગયું. તમારા બે વચ્ચે જે પ્રેમ અને લાગણી હતી ને એટલે જ તે હા દેવાંગ કુમાર અહીંયા તને લેવા આવ્યા છે. ને બેટા, એક વિશ્વાસની દોર છે ને એ આમ જ રાખજો અને એકાબીજા પર વિશ્વાસ રાખજો. પછી ત્રીજી વ્યક્તિ ગમે એ આવે ને તો તમારા જીવનમાં કોઈ દિવસ કોઈ ફરક નથી પડતો. એનું ધ્યાન રાખજો. અને બેટા, તું તારા ઘરે સારી લાગે, ત્યાં પિયરમાં નહીં. માટે તારા સાસુ અને આ દેવાંગ કુમાર તને તેડવા આવ્યા છે તો જલ્દીથી તૈયાર થઈ જા. હા મમ્મી.